સૌને પ્રણામ, નમસ્કાર અને સરસ મજાની બપોર શિયાળાની આપણને બધાને માણવા લાયક અને આપણને એમ થાય કે એવામાં જરાક ઊંઘી લઈએ તો કેવી મજા પડે. સુવાની મજા પડે એવી બપોરે અમારી સાથે આ અલસ વેળાએ જોડાયેલા આપ સૌ સુજ્ઞજનો, મિત્રો, સાહિત્ય પ્રેમીઓનું ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર અને ગુજરાતી વિભાગ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. મિત્રો, આપણી શ્રેણીમાં કેવા કેવા લોકો અને કેવી કેવી કૃતિઓ જોડાઈ રહી છે ત્યારે કોઈ આત્મકથાકારે પોતાના જીવન વિશે લખતા એમ કહેલું કે મને ખબર નહોતી કે મારા જીવનમાં આવા આવા પડાવ આવશે અને આવા આવા લોકો મને મળશે કે આવી આવી જગ્યાઓ હું જોઈશ. આપણે પણ શ્રેણી શરૂ કરી હતી ત્યારે આપણે ન કલ્પેલા ખબર ન હતી કે આવા આવા ઉત્તમ લોકો આપણી સાથે જોડાશે અને આપણી આ સફર છે એ બહુ જ રળિયામણી બનતી જશે. આજે શરદ પૂનમનો દિવસ છે. સરદાર જયંતીની વાત પણ આપણે સવારે કરી. સરદાર પટેલ લોખંડી પુરુષનો દિવસ અને શરદ પૂર્ણિમાની રાત. દિવસ અને રાત બંને બહુ જ મૂલ્યવાન એ રીતે આજે એક યુતિ સર્જાઈ છે અને એવી જ યુતિ આજે બીજી સર્જાઈ છે કે આજે સવારે ઉત્તર રામચરિતની વાત ભાઈ ચેતનભાઈ બારૈયાએ બહુ જ સરસ રીતે સવારે કરી છે અને આપણો દિવસ બની ગયો છે બહુ જ સુંદર મજાનો. અને એવી જ એક સરસ વાત ગોપી ગીતની વાત લઈને આપણી સાથે જોડાયા છે પ્રાધ્યાપક શ્રી તરુણભાઈ મહેતા સાહેબ. આપણે કેટલા બધા નસીબદાર છીએ કે આપણને ઉત્તમ ગુરુજનો મળ્યા છે અને એ ગુરુજનોના વારસદારો સહજ રીતે આપણને મળી ગયા છે. રાવલ સાહેબે વચ્ચેના એક વ્યાખ્યાનમાં એમ કહેલું કે અત્યારે તો શક્તિભાઈની પેઢીના મહેન્દ્રસિંહના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો આપણે ઈચ્છીએ કે વચ્ચેની પેઢી જે આપણા હાથમાં નથી આવી એ પેઢીના પણ વિદ્યાર્થી મિત્રો આવે તો મજા પડે. અને કદાચ ભગવાને એમની વાત કાન દઈને સાંભળી હશે અને સાહેબની આગળની પેઢીના વિદ્યાર્થી મિત્રોમાંથી એક વિદ્યાર્થી મિત્ર તરુણભાઈ મહેતા ભવનના વિદ્યાર્થી આજે આપણી સાથે છે. એમનો પરિચય આપવાનું બહુ જ મન થાય એવું છે. પ્રાધ્યાપક તરુણ મહેતા પારેખ કોલેજ મહુવામાં કાર્યરત છે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે. તેઓ ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ભાવનગરના વિદ્યાર્થી છે. આ એક બહુ મોટી ઓળખ જે એમણે સૌથી પહેલા પોતાના વિષય અપાય એવું ઈચ્છ્યું છે. જુઓ, પોતાના ભવન વિશેનું કેટલું ગૌરવ કોઈ વિદ્યાર્થીને હોય એ આપણને અહીં અનુભવાય. છેલ્લા 15 વર્ષથી ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે તેઓ સેવારત છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફ એમની વિશેષ ગતિ અને રુચિ રહી છે. તેઓનું મધ્યકાલીન ગુજરાતી કવિતામાં વૈષ્ણવ પરંપરાની અસર એક અધ્યયન વિષય પરનું શોધ કાર્ય પૂર્ણતાને આરે છે. થોડા જ દિવસોમાં આપણને ડોક્ટર તરુણભાઈ મહેતા મળશે અને એના કરતા પણ વધારે અગત્યનું એમનું શોધ કાર્ય આપણને બધાને હાથવગું થશે. ભારતીય પુરાણ સાહિત્ય તેમના રસનો વિષય છે. તેમની કથામાં યસ આઈ રિપીટ તેમની કથાઓમાં પૌરાણિક સાહિત્યના નવા અર્થઘટનો સાથે એ જે રીતે વાત કરે છે એ બધાને ખૂબ ગમે છે. સાહેબ બહુ સારા કથાકાર છે અને શ્રીમદ ભાગવતમાં નિરૂપિત સ્તુતિઓનું સાંપ્રત મૂલ્ય એ નામે ગ્રંથ હાલમાં તૈયાર થઈ રહ્યો છે, જે થોડા દિવસોમાં આપણી સમક્ષ આવશે. તેઓ અભ્યાસુ વક્તા પણ છે, ભાગવત કથાકાર છે, રામ કથાકાર છે અને શ્રીમદ ભગવદ ગીતાના પણ બહુ જ સારા પ્રવચનકાર છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તેઓ શ્રીની સૌથી વધુ ભાગવત કથાઓ અને ગીતા પ્રવચનો યોજાયા છે. તો આવા એક વ્યાસપીઠે બિરાજમાન વક્તા આજે આપણી સાથે આટલા સહજતાથી જોડાઈ ગયા છે ત્યારે એક રોમાંચ અને આનંદ આપણને થાય છે. મજાની વાત એ પણ છે કે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય અને સર્જનાત્મકતાના ક્ષેત્રમાં કાંઈ ન હોય એમનું તો કેમ ચાલે.
એટલે પોતે કવિતા પણ લખે છે, નિબંધ પણ લખે છે. એટલે સર્જન ક્ષેત્રે પણ એમણે પગરણ માંડ્યા છે અને પ્રવૃત્ત છે. તેઓએ સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ ભાવનગર ખાતે ગઝલ શિક્ષક તરીકે પણ સેવાઓ આપી છે. આજે શરદ પૂનમ છે અને શરદ પૂનમ એટલે તો રમવાની રાત, અને રમવાનો સંદર્ભ આવે ત્યારે આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડેલ રાસ રે કાનુડો યાદ આવે આપણને. એટલે રાસ અને શ્યામ, રાસ અને કાન, એ બધા કેટલા બધા એકરૂપ થઈ ગયેલા નામ છે. તો વધારે કાંઈ પણ દોડડા પણ કર્યા વગર હવે એમ થાય છે કે ઝડપથી આપણે તરુણભાઈને સાંભળતા થઈએ. ગોપી ગીતની વાત તેઓ કરવાના છે. શ્રીમદ ભાગવતમાં સમાવિષ્ટ જે ગોપી ગીત છે એની વાત આજે આપણી સાથે વહેંચવાના છે. સાહેબને વિનંતી કરીએ કે સમયના કોઈ પણ વ્યવધાનમાં બંધાયા વિના એકદમ સહજતાથી નિરાંત જીવે આપ ગોપી ગીતની વાત કરો. પધારો. સમગ્ર કોલેજ પરિવાર અને અહીં જોડાયેલા સૌ વતી આપનું હૃદયપૂર્વક સ્વાગત છે અને ખૂબ આનંદ છે કે આજના દિવસે આપના મુખે ગોપી ગીતની વાત અમને સાંભળવા મળી રહી છે. પ્રણામ સાથે, વંદન સાથે અને ખૂબ અહોભાવ સાથે આપને આવકારીએ છીએ. પધારો સાહેબ. આપનો ઓડિયો સર ઓન કરજો. नमस्कार. नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર દ્વારા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ પ્રશિષ્ટ કૃતિઓની શ્રેણીમાં આ મણકામાં આજે આપણે કૃતિ વિશેષનો મહિમા કરવા જઈ રહ્યા છીએ. આમ તો આ મહિમ્ન ગાન છે એવું કહું તો ખોટું નથી, કારણ કે આ એક એવી કૃતિનો આજ જન્મદિવસ છે. એ કૃતિનો પ્રાગટ્ય દિવસ આપણે મનાવી રહ્યા છીએ. કોઈ કૃતિનો જન્મદિવસ મનાવવો એટલે મને સહજ રીતે કાલિદાસથી આ વાતની પરંપરા શરૂ કરવાનું એક મન થાય છે કે શાકુંતલમાં, અભિજ્ઞાન શાકુંતલમમાં પુષ્પના પ્રસવનો જે ઉદ્ઘાટિત આખો જે એને મહોત્સવ કર્યો છે, એવો કોઈ મહોત્સવ આજે હોય એવા અહોભાવ સાથે હું પ્રારંભે બે સ્મરણ કરીશ. ગુરુવર્ય ડોક્ટર મહેન્દ્રસિંહજી પરમાર, આપણા સૌના મહેન્દ્રભાઈ, અને એવા જ એક તેજસ્વી ઓજસ્વી આપણા અધ્યાપક, આપણા સન્મિત્ર એવા શક્તિસિંહ દ્વારા આ જે આખી વાત અહીંયા સુધી પહોંચી છે મારી, અને એ વાત આજે અહીંયા એ જન્મદિવસના સંદર્ભે સાકાર થઈ રહી છે, ગોપી ગીતના જન્મદિવસ સંદર્ભે સાકાર થઈ રહી છે, ત્યારે આ બે નામોનું સ્મરણ કરીને, ગુરુજીને વંદન કરીને આ આખી વાત મૂકવાનો પ્રયાસ કરીશ. આમ તો બહુ જ કથાઓ કરવી અને આ વ્યાખ્યાન કરવું એ બહુ જુદી બાબતો છે, કારણ કે વ્યાસપીઠની ભૂમિકા છે ને આ એક આખી જુદી ભૂમિકા છે. આ અભ્યાસુઓની ભૂમિકા છે. અભ્યાસોની ભૂમિકા જઈને જ્યારે વાત કરવી છે ત્યારે હું એ પ્રકારે કંઈક વાત કરવાનો પ્રયાસ કરીશ અને આ કૃતિના રસસ્થાનો ખોલવાનો પ્રયાસ કરીશ. આમ તો ગોપી ગીતના રસસ્થાનો વિશે મારે વાત કરવાની છે, એટલે ગોપી ગીતમાં આવતા વિવિધ રસોની વાત એ સહજતાથી મુકાય એવો એક આશય મારો આજના વ્યાખ્યાન દરમિયાન રહેશે. પ્રારંભે રસેશ્વર ભગવાન કૃષ્ણ અને સમગ્ર ગોપી મંડળને સ્મરણ કરતા આ વાતનો પ્રારંભ કરું છું. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. આ બે વાત આપણે જો સમજી લઈએ તો વાંચવાની બહુ ઝાઝી જરૂર રહેતી નથી. હું આ બહુ સહજતાથી એટલા માટે કહું છું કે વાંચવાની જરૂર રહેતી નથી, કારણ કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, પરોપકાર જેવું બીજું કોઈ પુણ્ય નથી. અન્યને ઉપયોગી થવાની જે વાત છે એના જેવું પુણ્ય બીજું કોઈ નથી, અને અન્યને પીડન આપવાની વૃત્તિ છે એના જેવું બીજું કોઈ પાપ નથી. આ 18 પુરાણોમાંથી પસાર થયા પછીની આ વાત આપણા સ્મૃતિકારે નોંધી છે, તો એ વાતને ખપમાં લઈને અહીંયા મારે વાત મૂકવી છે.
આમ તો આપણે ત્યાં 18 પુરાણો છે, એમાં 17 પુરાણોની રચના થઈ. મહર્ષિ વેદવ્યાસે 17 પુરાણો લખ્યા અને એની રચના કર્યા પછી પણ એના મનમાં ક્યાંક ક્યાંક અશાંતિનો અનુભવ હતો અને એ અશાંતિજનિત પીડિત ચિત્તે એને જે વિરહની દશા વેઠી છે કે આટલું પ્રાપ્ત કર્યા પછી મારી પાસે કઈ એવું ઠોસ નક્કર એવું કઈ આવ્યું નહીં કે જેના દ્વારા હું લોકોમાં ભગવાનના નામનો કે ભગવાનના સ્મરણનો કે ભક્તિનો કે સ્મૃતિનો એક આખો પ્રાદુર્ભાવ કરાવી શકું. આવું કશું આવ્યું નહીં. એટલે એ વાતને લઈને આખી આ ઘટના બને છે. એટલે એક રીતે જોઈએ તો આ એવી ઘટના છે કે આ ઘટનામાં ભગવાન કૃષ્ણના વિરહની દશાનો અનુભવ આપણને સૌને થયો છે અને એ અનુભવજન્ય વાતને અહીંયા મૂકવાની પ્રસ્તુતિ હું કરીશ. 17 પુરાણો લખ્યા છે, વેદોનો શાસ્ત્રોનો સાર લખ્યો છે અને વેદ શાસ્ત્રના સાર લખ્યા પછી પણ જ્યારે ભગવાન વેદવ્યાસને સંતોષ ન થયો, આ અસંતોષ એ માનવ્ય છે. અસંતોષ એ માનવતામાં પ્રગટતો એક ગુણ છે. એને સદગુણ કે અવગુણ એવો શબ્દ પ્રયોગ નહીં કરીએ, પણ એક ગુણ છે, સહજ ગુણ છે. અને કેટલીક જગ્યાએ અસંતોષની પણ આપણે ત્યાં વાત આવે છે. વિદ્યા પ્રાપ્તિમાં અસંતોષ રહેવો જોઈએ અને એક પરોપકારમાં સતત અસંતોષ રહેવો જોઈએ. એવો એક અસંતોષ વ્યાસને થયો અને મહર્ષિ વેદવ્યાસ નારદ પાસે ગયા. નારદ પાસે જઈને એમને કહ્યું છે કે આટલા પુરાણો લખ્યા પછી પણ મને હજી સંતોષ નથી થયો. ત્યારે એને કહ્યું છે કે તમે જે લખ્યું છે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાતો લખી છે. તમે કોઈ એવી સગુણ સાકાર એવા સ્વરૂપની વાત કરો કે જે સ્વરૂપને જોયા પછી ચિત્ત એની અંદર કાયમ માટે રહે. તો એવા કોઈ સ્વરૂપની વાત તમે કરો તો તમને મનમાં સંતોષ પ્રાપ્ત થશે, ચિત્તને સંતોષ પ્રાપ્ત થશે. આ ચિત્તની વિક્ષિપ્ત દશાના કારણે અનુભવેલો અસંતોષ એ જ આ ભાગવતનું મૂળ છે. એટલે શ્રીમદ ભાગવત અસંતોષમાંથી જન્મેલો ગ્રંથ છે. પણ એ અસંતોષ શેનો છે? કૃષ્ણ દર્શન લાલસા, શ્રી કૃષ્ણના દર્શનનો અસંતોષ છે. તો એવા અસંતોષની વાત અને અસંતોષથી આનંદ સુધીની યાત્રા અંતે રેમે રમેશો વ્રજસુંદરી ભી, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. આટલી ભૂમિકા પ્રારંભે હું આપની સમક્ષ મૂકું છું. વાત શરૂ ત્યાંથી કરવી છે કે મેં આ વિષય પસંદ કર્યો એની પાછળનું મૂળ કારણ કૃતિનો જન્મ દિવસ છે અને ગોપી ગીત આજના દિવસે સ્થૂળ અને સૂક્ષ્મ દેહની અંદર રચાયું હતું. સ્થૂળતાના અર્થમાં જોઈએ તો ચંદ્રપ્રકાશની ચાંદની છે અને ચાંદની રાતે રમવા નિસરેલા ગોપીજનોની વચ્ચે શ્રી કૃષ્ણનું લીલા માધુર્ય છે. એ લીલા માધુર્યને અનુભવતા ગોપીજનો છે. એક વખત લીલા માધુર્ય અનુભવ્યા પછી પુનઃ એમને વારંવાર એનું સ્મરણ કરવાનું મન થાય. ન ધરાયામ મૃતમ ઇતિ અધરામૃતમ. અહીંયા એક બહુ સરસ સંકેત મળે છે કે ગોપીજનોને કૃષ્ણ આલિંગન આપે છે ને અધરામૃતનું પાન કરાવે છે. સ્થૂળ અર્થમાં જોઈએ તો એ એકબીજાને પોતાના હોઠને અટકાવીને એક ચુંબનનો ભાવ અહીંયા કરી રહ્યા છે. પણ ન ધરાયામ મૃતમ ઇતિ અધરામૃતમ, એવા કોઈ રસનું પાન કરાવે છે કે જે રસ પૃથ્વી પર સદૈવ દુર્લભ છે. એ સદૈવ દુર્લભ રસને સદૈવ સુલભ કેવી રીતે બનાવી શકાય એની મથામણ એટલે ગોપી ગીત છે. વાંસળીને કૃષ્ણ ચૂમે છે અને એમાંથી 7 સ્વરો નીકળે છે. એમ કૃષ્ણ ક્યારેક આપણને આલિંગન કરે ત્યારે પણ આપણા આ દેહરૂપી બાંસુરીમાંથી 7 સુરો જે નીકળે છે એ 7 સુરોની માળા શ્રી કૃષ્ણને અર્પિત કરવાનો મનોભાવ, એ પ્રકારની વૃત્તિ એટલે આ ગોપી ગીત છે. આમ તો ભારતીય ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક પ્રસંગ નોંધવા જેવો છે. મેં અહીંયા નોંધ્યો છે કે ભારતીય ઇતિહાસની દ્રષ્ટિએ પુરાણોનું એક વિશેષ મહત્વ છે. ભારતીય જનતાને આ સાહિત્ય જેટલી પ્રભાવિત કરી છે એટલી અન્ય કોઈ સાહિત્યએ કરી નથી.
આ પ્રસંગે વિન્ટર નીટ્સનું એક સરસ વાક્ય અહીંયા ઉપયોગમાં લઈશું. હિન્દુઓના ધાર્મિક સાહિત્યમાં પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. પુરાણ ધર્મશાસ્ત્ર અને તત્વ અને તંત્ર આ ત્રણેયનો સમન્વય છે. તેના ધાર્મિક કૃત્યોના આ પથદર્શક વેદોનું અધ્યયન પ્રાચીન પરંપરાઓના પ્રેમી અને ઉપનિષદોનું અધ્યયન દાર્શનિક ચિંતનકો કરે છે. પરંતુ હિન્દુ માટે પુરાણોનું જ્ઞાન કોઈને કોઈ રૂપમાં અનિવાર્ય સ્વરૂપે રહ્યું છે. આપણે પુરાણના સંદર્ભે જોઈએ તો કયો એવો હિન્દુ હશે કે કયો એવો ભારતીય હશે. અહીંયા હિન્દુ કહું છું ત્યારે કોઈ એક સંક્ષેપ અર્થમાં નથી લેવો. હિન્દુસ્તાનમાં રહેનારા સર્વ હિન્દુઓ છે. અને આ કયો હિન્દુસ્તાની એવો હશે કે જેને શ્રી રામના ચરિત્ર વિશે ખબર ના હોય કે શ્રી કૃષ્ણના ચરિત્ર વિશે ખબર ના હોય. કોઈ કવિ એવો હશે કે જેને કૃષ્ણના ચરિત્રને ખેડ્યું જ ના હોય કે કૃષ્ણનો સ્પર્શ જ ના કર્યો હોય. એવો કોઈ સાહિત્યકાર હશે તો કદાચ એ સાહિત્યકાર આપણે ખોળવા બેસીએ તો આપણને મળશે નહીં. આપણી પ્રાચીન પરંપરાઓ આપણી ગળથુથીમાં અપાયેલી છે. અહીં આપણે બાળકૃષ્ણની પૂજા કરીએ છીએ અને બાળકના સ્વરૂપમાં શ્રી કૃષ્ણને પામવાનો પ્રયાસ કરીએ છીએ. એ પુરાણ સાહિત્યનું એક આગવું આપણા પરનું આલંબન બતાવે છે કે આપણે પુરાણની આંગળી પકડીને ચાલનારા માણસો છીએ. વેદો છે એમાં વિધિ નિષેધો છે. વેદ અધ્યયન કરવું હોય તો ગુરુની પરંપરા છે. અધ્યેતાઓના જે કાંઈ નિયમો છે નિયમો પાળવા પડે છે અને સદગુરુના આશ્રય રહીને આખું આ આલંબન પૂરું કરવું પડે છે. જ્યારે પુરાણ એ સર્વ માટે સર્વમાન્ય છે. વેદોમાં કારિકાઓ દ્વારા એક આખી વાત મૂકવામાં આવે છે અને એ કારિકાઓને જો આપણે સમજવી હોય તો પુરાણોને વાંચવા પડે. કારણ કે એ જ કારિકાઓને કથાના સ્વરૂપમાં કહેવામાં કથન કળાના સંદર્ભે જોઈએ તો નવી વૃત્તિ દ્વારા નવી રીતે કહેવાની વૃત્તિ એ આપણા પુરાણમાં પડી છે, પુરાણકારોમાં છે. એ પુરાણકારોએ જે આ આપણી વચ્ચે જે પુરાણો મૂક્યા છે, વ્યાસે એનું સંકલન કરીને 17 પુરાણો લખ્યા અને 18મું જે ભાગવત પુરાણ છે નારદની પ્રેરણાથી બ્રહ્માજીએ નારદજીને 4 શ્લોકમાં શ્રીમદ ભાગવત કહ્યું અને એ 4 શ્લોક નારદજીએ બ્રહ્માને કહ્યા. બ્રહ્માએ એ 4 શ્લોક વ્યાસજીને કહ્યા અને વ્યાસજી દ્વારા આ એક આખી રચના શ્રીમદ ભાગવતની કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત એનો પરિચય છે પુરાણમ પંચ લક્ષણા. આમ તો પુરાણના 5 લક્ષણો હોય છે. એ 5 લક્ષણો જે છે સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરી. સર્ગ એટલે જન્મની કથાઓ, જગતની કથાઓ કે જેમાં વિવિધ પદાર્થોની ઉત્પત્તિ છે અથવા એની સૃષ્ટિ છે. સૃષ્ટિની રચના એટલે સર્ગ છે. પ્રતિસર્ગ એટલે સર્ગથી વિપરીત પ્રલય છે. ગુજરાતીમાં એક એવી કહેવત છે કે જેનું નામ ધર્યો છે એનો નાશ થવાનો છે. તો નામ ધરેલાનો નાશ થવાનો છે એ પ્રતિસર્ગ છે. અહીં કોઈ આયુષ્યને વળોટીને જીવવાનો પ્રયાસ કરે તો એ નિષ્ફળ જાય છે. મૃત્યુ અનિવાર્ય સત્ય છે. આજે નહીં તો 100 વર્ષ પછી પણ એ સ્વીકૃતિની પ્રાપ્તિ જે છે એ વાત પ્રતિસર્ગમાં કહી છે. વંશ એટલે બ્રહ્માથી ઉત્પન્ન થનારા રાજાઓ અને વિભિન્ન કાળના દ્યોતક એવા એ કાળમાન જે આખી પ્રક્રિયાઓ છે વંશાનુચરિત છે, વંશમાં બતાવ્યું છે. મન્વંતર એટલે સૃષ્ટિના વિભિન્ન કાળમાનનો દ્યોતક શબ્દ એ મન્વંતર છે. દેવતાઓ, મનુપુત્ર, ઇન્દ્ર, ઋષિ, ભગવાનના અંશાવતારો આ 6 પ્રકારની ઘટનાઓ જેમાં હોય મનુ, દેવતા, મનુપુત્ર, ઇન્દ્ર અને ઋષિ, ભગવાનના અંશાવતાર, આ 6 પ્રકારની ઘટનાઓ છે એને મન્વંતર કહેવાય. અને વંશાનુચરિત એટલે જન્મની પેઢીઓ. આપણને આપણા પરદાદાથી આગળના જે આપણા પૂર્વજો છે એના નામ ભાગ્યે જ યાદ હશે અથવા તો આપણને ગણીને 7-8 પેઢીઓ યાદ હશે, પણ કૃષ્ણની પેઢીઓ કે રામની પેઢીઓ આપણને અકબંધ મોઢે છે. એ પાછળ આપણી પ્રજાની જાગૃતતા છે કે આપણી પુરાણ પ્રીતિ આપણને એ સૂચવે છે. આજે નાનકડા બાળકને પણ કૃષ્ણના માતા પિતાનું નામ પૂછો તો એ
સહજતાથી જવાબ આપી શકે આટલું એમની પાસે પુરાણનું ભલે ઉપર છેલ્લું તો ઉપર છેલ્લું પણ જ્ઞાન તો છે. તો એ જાણવાની મનોવૃત્તિ છે. કયો એવો જીવ હશે કે કયો એવો મનુષ્ય હશે કે જેમને કૃષ્ણ અને રામના ચરિત્રમાં રસ ન પડે. ભગવાન તરીકે નહીં તો મહામાનવ તરીકે અથવા તો માનવ તરીકે કૃષ્ણના માનવ્યને તપાસવાનો કે રામના માનવ્યને તપાસવાનો પણ એમને એટલો જ અધિકાર પ્રાપ્ત થઈ શકે. તો એવા કોઈ ઉપક્રમથી આજે ભાગવતના મતે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મુક્તય મનવંતર ઈશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય એવા 10 લક્ષણ યુક્ત મહાપુરાણ છે. સર્ગ છે, વિસર્ગ છે, સ્થાન લીલા છે, પોષણ લીલા છે, મનવંતર લીલા છે, ઈશાનું કથા છે, નિરોધ લીલા છે, મુક્તિ લીલા છે અને આશ્રય લીલા છે. એમાંનું દશમ સ્કંદી નિરોધ લીલા છે. નિરોધ એટલે ચિત્તની વૃત્તિને તાબે કરવી તે. દયારામભાઈ એમ કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પણ એ દયારામભાઈ જેવો કોઈ મહામાનવ કહી શકે? આપણે તો એમ કહીએ કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ વાત આવે અને એમાં કઈ જો અહીંયા વિક્ષેપ ઉભો થાય તો પણ આપણે વિચલિત થઈ જઈએ છીએ. આપણે એટલા મનના ઢીલા છીએ કે આપણું વિચલન એ સહજ પ્રક્રિયા બની જાય છે. જ્યારે ભક્તનું સ્થિરતાપણું જે છે એ એને ભગવત્તા આપે છે. આપણે આજે ભક્તના ચરિત્રને યાદ કરવાનું છે. આજે આપણે ગોપીઓના ચરિત્રને યાદ કરવાનું છે. ગોપી એનો પરિચય એ કઈ રીતે આપી શકાય એ મારા મનમાં સૌથી મોટી દ્વિધા એ છે કે ગોપી રસમ પીબતી સા ગોપી, જે ઇન્દ્રિયો દ્વારા રસનું પાન કરી શકે, 10 ઇન્દ્રિયો દ્વારા રસનું પાન કરી શકે એ ગોપી છે. તો 10 ઇન્દ્રિયો દ્વારા એવા કોઈ તત્વને, પરમ તત્વને હું એ કૃષ્ણ કહીને એક આખા માળખામાં બંધાવવાની વાત નથી કરતો, પણ હું એક એવા તત્વની વાત કરું છું કે જે ચૈતન્ય તત્વ છે, જગત આખાને, જગતના સમગ્ર માનવ્યને એટલું જ અસર કરે છે. એવા કોઈ તત્વને પામવાની, સાંપ્રદાયિક અર્થોને છોડીને આપણે વિશાળ રીતે જોઈએ તો એવા વિશાળ કોઈ તત્વને પામવાનો, દશેન્દ્રિય દ્વારા આપણને સંતૃપ્ત થયાનો અનુભવ કરાવી શકે એનું નામ ગોપી છે. ગોપી એ વ્યક્તિગત રીતે જોઈએ તો સ્ત્રી પુરુષ એવો દેહ નથી. હું કે તમે પણ ગોપીના ભાવમાં હોઈ શકીએ. અને આજે શરદ પૂનમની રાતે કૃષ્ણ મને ને તમને રાસ રમાડતા હોય તો કોઈ અભાગી જીવ જ ગોપી બનવાનો પ્રયાસ નહીં કરે. બાકી આપણે સૌ ગોપી ભાવે કૃષ્ણને પામવાનો પ્રયાસ કરીશું, કારણ કે આપણા ચિત્તમાં એકમાત્ર વૃત્તિ છે, તે છે કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની લાલસા મને ને તમને છે. તો એ ગોપી ગીત દ્વારા આપણે એ લાલસાને સંતૃપ્ત કરવાનો પ્રયાસ કરીશું. શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં વહેંચાયેલું છે. પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે. અધિકારી બનીએ ને તો જ કંઈક વસ્તુ પ્રાપ્ત થાય. અને અધિકારીની આગળનું જ્ઞાન પ્રાપ્ત થાય એ કોઈ સરકારી અધિકારી નહીં, પણ વસ્તુને બરાબર પામી શકે, તાગી શકે, પ્રમાણી શકે અને પચાવી શકે આવો કોઈ પુરુષ, કે આવો કોઈ પુરુષ એટલે એ પણ સંક્ષેપ અર્થમાં નહીં, પણ એવા કોઈ માનવની વાત છે કે એમાં સ્ત્રી પણ હોય ને. તો આવા કોઈ માનવ્યની વાત, એક મહામાનવની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. બીજો સ્કંદ છે એ સાધન લીલા છે. પછી સર્ગથી માંડીને મન્વંતર સુધીની કથાઓ 10 અલગ આવે એટલે 12 સ્કંદ થયા. અને એનો આંબો છે. મને એ આંબાની 2-3 લીટીઓ તમારી સમક્ષ ગાઈને પ્રસ્તુત કરવાનું મન થયું છે. આંબો અખંડ ભુવન થી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ.
તો આ વ્રજભૂમિમાં વિસ્તરેલો આંબો એટલે કોણ? વસુદેવજીએ જળ સિંચ્યા, હુવા દેવકીજી ઉદર પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. અને એવા આંબો એટલે શ્રી કૃષ્ણ. એટલું દિવ્ય ચરિત્ર છે કે કૃષ્ણના ચરિત્ર વિશે બોલવા જઈએ તો કૃષ્ણમય થઈ જવાય. તો એવી એક કૃષ્ણમય રાતને આપણે આજે જીવંત કરવાની છે. આપણું વક્તવ્ય પૂરું થશે ત્યાં સુધીમાં પછીના થોડા જ સમયે સાયંનો સમય થશે અને પછી આ રાત્રિ છે, શારદીય રાત્રિ છે, શરદ પૂનમની રાત છે. એટલે શરદ પૂનમની રાતે આપણે હશું, આપણી અગાશી હશે, આપણો ચંદ્ર હશે અને આપણે આપણા પોતિકા કૃષ્ણની શોધમાં સૌ આ રાતને રળિયાત કરીશું. અને આરંભે મને જેમ સાહેબે કહ્યું એમ, આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. તો એવી એક આશા લઈને જવાનું છે. એ આશા છે કે હવે તારા વગર જીવી શકાશે નહીં. બસ આ એક ભાવને આપણે આપણા એક ચૈતન્યના અંશના ચરણે ધરવા પ્રયાસ કરીશું. મારી તમારી અંદર રહેલા ચૈતન્ય તત્વ એવા કૃષ્ણને પામવાનો અને પ્રમાણવાનો પ્રયાસ આજે આ દિવસે થયો છે. એ સરસ સુયોગ છે એવું કહી શકીએ. એવા સુયોગના આ સાનિધ્યમાં આપણે બેઠા છીએ. દશમ સ્કંદના પૂર્વાર્ધના અંત તરફ જઈએ ત્યારે ગોપી ગીત આપણને મળે છે. આમ તો ભાગવતના 5 ઉત્તમ ગીતો છે. એમાં ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, આયલ ગીત અને યુગલ ગીત, આ 5 ગીતો મહત્વના છે. એમાં જે પંચ પ્રાણ છે એ આ રાસ પંચાધ્યાયની કથા છે, જેમાં 5 પ્રકારના પ્રાણ છે. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. એવા 5 પ્રાણ જેની અંદર રહ્યો છે. એ 5 પ્રાણથી આ દેહ ટકે છે અને જે દેહ ટકે છે એ જ આ દેહની અંદરના ચૈતન્યને પામવા માટે ઉપયોગી થઈ શકે છે. જે વસ્તુ આમ તો પુરાણની વ્યાખ્યા છે પુરા ભવતી, જે દરરોજ નવું નવું શીખવે છે, તે દરરોજ નવા અર્થ આપે છે, તે પુરાણ છે. તો આપણે એ પુરાણની વાત કરવાના છીએ. એ પુરાણ અંતર્ગત દશમ સ્કંદની વાત કરવાના છીએ. એ દશમ સ્કંદ અંતરના જે પંચ પ્રાણ છે એમાંનું એક પ્રાણ એવું ગોપી ગીતની વાત કરવાના છીએ. તો એ ગોપી ગીતની વાતની પ્રારંભિક ભૂમિકા એ છે કે પુરાણમાં કદાચ આપણને એમ થાય કે આપણને પૌરાણિક સાહિત્યમાં રસ નથી, તો પુરાણ તમને ભૂત અને ભવિષ્ય બંનેને જોડી આપે છે. ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ છે એનો સંકેત કરે છે એટલે પુરાણ છે. અથવા તો એમ પણ કહી શકો કે વર્તમાન સમયમાં જે નવા અર્થ સાથે જૂના કથાનકને ખોલી આપે છે એ પુરાણ છે. પુરા ભવતી ઇતિ પુરાણ, રોજે રોજ દિને દિને નવમ નવમ નમામિ નંદનાગરમ. તો આવા દિને દિને નવમ નવમ કૃષ્ણના કેટલા સ્વરૂપો આપણી સામે નવા નવા બન્યા છે અને એ નાવિન્ય, એ કૃષ્ણનું નાવિન્ય પામવાનો પ્રયાસ એ ગોપી ગીતમાં આપણે આજે કરવાના છીએ. આમ તો ગોપી ગીતનો પ્રારંભ એ સરસ પ્રારંભ એટલા માટે છે કારણ કે મારે એ વાત અહીંયા કરવી જોઈએ કે આપણે બધા ભાષા સાહિત્યના અભ્યાસો છીએ. આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યની પરંપરા રહી છે. સવારે ચેતનભાઈએ જે વ્યાખ્યાન કર્યું હતું એમાં પણ આપને જાણવા મળ્યું હશે કે કેવી રીતે આ એક આખી વાત આપણી સમક્ષ આવે. પુરાણ સાહિત્યની રચના છે એ રચનામાં એવો નિયમ છે કે જકારથી કોઈનો આરંભ ન કરી શકાય કોઈ ગ્રંથનો, કારણ કે જ દગ્ધાક્ષર છે. પણ અહીં પુરાણની રચના, અહીં આ ભાગવતની રચના જકારથી થઈ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્थिष्वभिघ्न स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
धाम्ना स्वेन सदा निरस्त कुहकम सत्यम परम धीमहि. તો અહીં વાત એ કરી છે, જન્મ આદિ યસ્ય, જન્મથી માંડીને મૃત્યુ પર્યંતની ઘટનાઓ છે, એ ઘટનાનું આકલન એટલે ભાગવત છે. અને અહીં ગ્રંથ કૃષ્ણનો છે, પણ ભાગવતકારે એવું નથી કહ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ. ભાગવતકારે કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ, આ વાત બહુ મહત્વની છે. અને કર્યો છે આરંભ જકારથી. બીજી એક વરાહ સ્તુતિ છે ભાગવતની અંદર, એ પણ જકારથી શરૂ થઈ છે. જય 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 અજમ અજિત દોષ ગૃભીત ગુણમ ત્વમસી યદાત્મનઃ સમવરુદ્ધ સમસ્ત ભગ. કુક્કુટ છંદની અંદર જેમ બતકની ચાલ પાણીમાં હોય એ તરલ ગતિ આ છંદ વહે છે. આ વેદ સ્તુતિ છે. વેદો દ્વારા ભાગવતની સ્તુતિ જે થઈ છે, ભગવાનની સ્તુતિ થઈ છે, એની વાત અહીંયા કરવામાં આવી છે. જુઓ, જય 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 અજમ અજિત દોષ ગૃભીત ગુણમ ત્વમસી યદાત્મનઃ સમવરુદ્ધ સમસ્ત ભગ. આ વાત જ્યારે હું અહીંયા કરું છું ત્યારે આપને પણ એમ થતું હશે કે આવા સ્તોત્ર ગાનનો અર્થ શું થતો હશે, પણ આના અર્થ સુધી પહોંચવા જઈએ એના કરતા એમનું માધુર્ય જોઈએ. એનું માધુર્ય મને તમને આકર્ષિત કરે એવું છે. અને ગોપી ગીતની શરૂઆત પણ જકારથી થઈ છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 31મા અધ્યાયમાં આ ગોપી ગીત આપણને મળે છે. ગોપીઓ દ્વારા ભગવાનને વિનંતી કરવામાં આવે કે તમે અમારો સ્વીકાર કરો. સ્વીકૃતિની ભાવના ભગવાન સાથે મૂકવા માટેની એક આખી વાત. અને ભગવાને એમ કહ્યું છે કે યોગ્ય સમય આવે ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. જેમ કોઈ છાત્ર એમના ગુરુજનને એમ કહે કે તમે મને તમારી પાસે મારું શોધ કાર્ય પૂરું થાય એવી મારી અપેક્ષા છે, મને શિષ્ય તરીકે સ્વીકારો. તો ગુરુજી એમ કહે કે યોગ્ય સમય આવશે ત્યારે ચોક્કસ તને સ્વીકારીશ. તપનું મહત્વ છે, પ્રતીક્ષાનું મહત્વ છે. પ્રાર્થના, પુકાર અને પ્રતીક્ષા, આ ત્રણ ગોપી ગીતનું મૂળ છે. પહેલી છે પ્રાર્થના. હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા ચારુર્હવિષ્ય ગુંજારમ. આ રીતે એક આખી વાત મૂકે છે કે હેમંત ઋતુના પ્રથમ માસમાં, ષડ ઋતુ છે એમાંનું હેમંત ઋતુમાં પ્રથમ માસ એટલે માક્ષર માસ આવે. અને માક્ષર માસમાં કુમારિકાઓ 6-7 વર્ષની બાળાઓ કાત્યાયની ભગવતી માનું અર્ચન કરે છે અને કહે છે કે હે કાત્યાયની માં, તમે જો અમારા પર પ્રસન્ન થયા હોય તો નંદનો દીકરો અમારો પતિ બને. આટલી ખુલ્લીને વાત મા સાથે ન થાય તો બીજે ક્યાં થાય? આપણે આપણા સંકુચિત સમાજની વાત કરીએ છીએ, પણ આદ્ય શક્તિ જગદંબિકાના ચરણોમાં જઈને આપણી આ નાનકડી બાળાઓ પણ આ વાત કરે છે. ગુરુમાં ગુરુમાં રે વર દેજો વેવારીઓ, ગુરુમાં ગુરુમાં રે સાસુ દેજો સવાદણી. સાસુ જો સ્વાદવાળી હશે તો સારું સારું બનાવીને ખાવા મળશે. વર દેજો વ્યવહારીઓ, આ બધા પ્રકારની વાત આપણે ત્યાં છે. અને રમેશ પારેખ પણ એવું કહે છે કે ગોરમાને 5 આંગણીએ પૂજા અને નાગલા ઓછા પડ્યા રે લોલ. તો આ કઈ વાત છે? આ એ જ વાત છે કે જે વાત મને ને તમને એક આખા આપણા સમાજની પ્રતીતિ કરાવે છે. જે સમાજ મને ને તમને બંનેને સંકુચિતતામાંથી મુક્ત કરે છે, એવા સમાજની વાત છે. તો આ સમાજની વાત છે. એવો એક સમાજ ગોપિકાઓનો છે. અને એ ગોપીઓએ પ્રાર્થના કરી છે કે હે કાત્યાયની માં, તમે તમને એવી પ્રાર્થના કરીએ કે કૃષ્ણ અમારો પતિ બને અને કૃષ્ણ અમારું સૌભાગ્ય બને. કૃષ્ણ સૌભાગ્ય બને એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે આપણે વૈષ્ણવોનું તિલક છે, એની દીક્ષા છે. અને પતિ બને તો જે કંઈ
સંગોપિત વાત છે, સંગોપિત વાતને પણ સહજતાથી કરી શકીએ, મારા ને તમારા ચિત્તની વૃત્તિને સમાધાન આપી શકીએ, એ સમાધાન આપવાની વાત અહીં ગોપી ગીત છે. એવા ગોપી ગીતમાં પ્રવેશ કરીએ. આમ તો ગોપી ગીત એ લલિત છંદમાં લખાયેલું છે. લલિત અને ઇન્દિરા બંને છંદોનો ઉલ્લેખ મળે છે. પ્રથમ અને સાતમો અક્ષર છે એ સમાન છે, ઇન્દિરા છંદ છે. એ વ્યાકરણના નિયમો મુજબ જોઈએ તો એ રીતે છે. હું ભાવાનુવાદ પણ રમજાનભાઈ સાથે સાથે કરીશ, કારણ કે એનાથી આપણા વિદ્યાર્થીઓને એક આખો નવો એમાં કોઈ અર્થ પામવાનો પ્રયાસ કરી શકે એટલા માટે. જી જી ગોપી ગીતનો પ્રારંભ કરીએ છીએ. ગોપી ગીતની ભૂમિકા એ છે કે કૃષ્ણને પામવા માટેનો પ્રયાસ કર્યા પછી કૃષ્ણ મળ્યા છે, અને મળ્યા પછી તાસામ તત્ સૌભાગ્યમદમ વિક્ષમાનમ ચ કેશવ, સૌભાગ્યનું અભિમાન થયું કે કૃષ્ણ મારા છે. અને કઈ સ્ત્રી એવી હોય કે એના પતિનું અભિમાન ન હોય? દરેક સ્ત્રીને પોતાના સૌભાગ્યનું અભિમાન હોય કે મેરા પતિ મેરા હૈ. તો એ પ્રકારનો જે અનુભવ, એ અત્યારે જે આખો જે નવો ટ્રેન્ડ છે, ટ્રેન્ડ પ્રમાણે આપણી ગોપીઓના મનોભાવને પણ એ સ્થિતિ આપણે જોઈ શકીએ કે કૃષ્ણ જેવો વર મળ્યો હોય તો મને મળ્યા છે કૃષ્ણ પતિ રે, સખી હું તો ભાગ્યવતી, સપનામાં કાનુડાએ રાસ રચ્યો, સપનામાં કાનુડાએ રાસ રચ્યો. આ સ્વપ્નમાં, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. રમેશ પારેખ. સહજ રીતે મને રમેશ પારેખનું સ્મરણ આજે થાય છે. હરી બોલ્યા, હરી બાવરી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. આ વાલી કરી એ શબ્દ છે, એને જરા ખોલવાનો પ્રયાસ અહીંયા ગોપી ગીતમાં થયો છે. એનું મૂળ ગોપી ગીત છે. બોલાવી છે ગોપીઓને, અને શરદની રાત્રિએ જેમ નાનું બાળક કાચમાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે છે, એ રીતે ભગવાન કૃષ્ણ દરેક ગોપીઓ સાથે પોતાના પ્રતિબિંબને જોતા, આત્મતત્વને જોતા એનો સ્વીકાર કરે છે અને ગોપીઓ સાથે રાસ રમે છે. રાસ રમતી ગોપીઓને મનમાં અભિમાન આવ્યું છે. તાસામ તત્ સૌભાગ્યમદમ વિક્ષમાનમ ચ કેશવમ તત્રેવા અંતરધીયતે. અને આ આવ્યા પછી તરત કૃષ્ણ અંતર ધ્યાન થયા છે. અભિમાનની અંદર પ્રેમ થઈ શકે નહીં, અથવા તો પ્રાપ્તિ થઈ શકે નહીં. પ્રેમના તત્વની પ્રાપ્તિ માટે અભિમાન મૂકીને જવું પડે. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દોના સમાઈ, જહાં પ્રીત તહાં पर्दा नहीं, पर्दा तहां नहीं प्रीत, प्रीत और पर्दा दोनों रखे वो દુર્જન કી રીત. તો આ પ્રકારની વાતો આપણે ત્યાં થઈ છે. એ વાત અહીંયા ગોપી ગીતમાં ભૂમિકાના સ્વરૂપમાં આપણને મળે છે. ભગવાન અંતર્ધ્યાન થયા અને પછી ગોપીઓ એ ભગવાનને ખોળ્યા છે. ડાળે ડાળે ગઈ છે, લતાએ પૂછ્યું છે, પતાએ પૂછ્યું છે, અને પંખી પશુઓને પૂછ્યું છે. સૌને પૂછ્યા પછી ગોપીઓએ બધી ભેગી મળી, ક્યાંય કૃષ્ણ મળ્યા નહીં, એટલે સૌએ ભેગી મળી અને એક એક શ્લોક દ્વારા ભગવાનની અર્ચા કરી છે. 5 ભાવ ગોપીઓના છે. પ્રથમ ભાવ છે એ શ્રવણ. ગોપીઓએ નિત્ય શ્રવણ કર્યું છે. માની પાસે રોજ જઈને લાલાજીના લીલાઓનું સ્મરણ કર્યું છે. આજે લાલાએ શું કર્યું છે, તો માં એમની જે વિગત કે કથા સાંભળી છે, ચિંતન કર્યું છે. મારે ઘેર આવજે માવા, સવારે ઢેબરું ખાવા. કઈ અપેક્ષા હશે કે ગોપીને રાત્રે સપનામાં હરિ આવ્યા હશે, અને એ ગોપીએ સપનામાં હરિને કીધું હશે કે મારા ઘરે તું સવારે ઢેબરું ખાવા આવજે, હું તને ઢેબરું આપીશ. આ ઢેબરાનું મહત્વ નથી, પણ તું આવે એનું મહત્વ છે. ઢેબરું તો તારી માં પણ તને બનાવી દેશે, અને મારા કરતા સારું બનાવી દેશે, પણ તું મારા ઘરે આવીને જમે છે એનું મહત્વ છે. તો આ પ્રકારનો સમર્પણ ભાવ જે ગોપીઓનો છે એ ચિંતનમાં પ્રગટે છે. ચિંતન પછી પ્રાર્થના છે, પછી પુકાર છે, અને પછી પ્રતીક્ષા છે. તો પ્રતીક્ષા છે એ ગોપી ગીત છે.
આ પાંચેયની વાત કરવા બેસીએ તો ઘણી લાંબી વાત થાય, અને આમ આ વિષય જ એવો છે કે અમે તો 7 દિવસ સુધી માત્ર ગોપી ગીતને લઈને કથાઓ કરેલી છે. એટલે 7 દિવસ સુધી 6 કલાક સુધી ચાલે એટલું સરસ વાત થઈ શકે અને સૌ લોકોને ગમે એવી વાત છે. પણ આપણે આપણી સમય મર્યાદામાં અને આપણા સૌ સાહિત્ય પ્રેમીઓને અનુલક્ષીને વાત કરવી છે, વિદ્યાર્થીઓને અનુલક્ષીને વાત કરવી છે. આજે મારા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓને અનુલક્ષીને વાત કરવી છે, ત્યારે હું સીધો જ હવે એ વાત પર આવું છું કે જે વાત આપણે મૂળ મુદ્દામાં લેવાની છે. એ વાત પર આવીએ તો ગોપ્યૌચુ જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરાશસ્વદત્રહિ દૈત દૃશ્યતામ દિક્ષુતાવકા સ્વૈકૃતા સવ સ્વામ વિચિન્વતે જન્મ જારથી થયો વ્રજે પ્રભુ જય બધા કરે આપને ભજે સકળ સંપત્તિ ઇન્દિરાલયી વ્રજ તમામને આપતી સુખો. કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તમે અમને બોલાવ્યા અને પછી તમે અમારાથી દૂર થયા. તમારો જન્મ અમને આનંદ આપવા માટે થયો છે અને હવે આપ આનંદના બદલે આટલું દુઃખ આપો છો, તો એ કઈ રીત છે? જ્યારથી તમારો જન્મ અહીંયા થયો છે ત્યારથી ન જાણે કેટલી એવી ગોપીઓ છે કે એ લક્ષ્મી જાણે ગોપી થઈને અહીં આવી હોય એવું લાગે છે, અને એ પણ અહીંયા સેવાઓ કરતી હોય, સેવાનો ભાવ રાખતી હોય એવું અમને સતત લાગ્યા કરે છે. એવી વાત કરી છે કે તમારા જન્મથી અહીં સાક્ષાત લક્ષ્મી વ્રજમાં દાસી બનીને એ પ્રકારનો આખો ભાવ અમારી સામે કરી રહી હોય એવું લાગે છે. બીજા શ્લોકની અંદર એવું કહ્યું છે કે શરદ કાળની અંદર, શરદ ઋતુમાં જ્યારે પુષ્પો ખીલ્યા હોય, એ પુષ્પોને અમે જોઈએ છીએ ત્યારે અમને પુષ્પ નથી દેખાતા કૃષ્ણ, પણ અમને તારા નેત્ર દેખાય છે કે તારા નેત્રની જે છબી છે એ નેત્રની છબી અમને યાદ આવે અને અમને એમ લાગે છે કે આ જે પુષ્પ છે એ તારા નેત્રોની સાથે સ્પર્ધા કરે છે અને સ્પર્ધા કરતા આ અમને એમ લાગે છે કે એમાં તું જીતી જાય છે. આવું એ બીજા શ્લોકનો ભાવ છે. શરદ કાળમાં સાત લોકથી કમળ ગર્ભની શ્રીથી જે ચડે વ્રજ તમામના નાથ છો તમે ભજી રહી અહીં દાસી ગોપિકા. અમે તો તમારી ચરણની દાસી છીએ અને દાસ તો તમને પ્રાર્થના કરી શકે, તમને આદેશ કે, પણ કૃષ્ણ આ રીતે જો મારવાના હતા તો અમને આટલી આફતોથી તમે બચાવ્યા કે? અને એટલા માટે કહે છે વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્રુતાનલાદ વૃષમયાત્મજાત વિશ્વતો ભયાદ ऋषभते वयं रक्षिता मुहुः. વિષથી બચાવ્યા, કાલી નાગના વિષથી તમે એને બચાવ્યા છે. તો એ જે સ્થાન છે કે જ્યારે અમે મૃત્યુ જ પામવાના હતા, યમુનાના ધરાની અંદર રહેતો વિષેલો જે આ કાલીય નાગ છે એનું વિષ એટલું પ્રબળ હતું કે પીને અમે લોકો નાશ પામવાના હતા, તો એમાંથી તે અમને બચાવ્યા. તૃણાવર્ત રૂપી પવનથી તે અમને બચાવ્યા, જળથી બચાવ્યા, અગ્નિથી બચાવ્યા, દાવાગ્નિ લાગ્યો ત્યારે પણ તે અમને બચાવ્યા. અનેક રાક્ષસો આવ્યા છે એમનાથી બચાવ્યા, ઉપાધિઓથી બચાવ્યા છે. અને આટલો આનંદ આપ્યા પછી કૃષ્ણ, જો તું આમ જ અમને મારવાનો હો તો અમને એમ લાગે છે કે તારે
આવી રીતે ન કરવું જોઈએ. તો બસ આ એક ભાવ અહીંયા બતાવે છે. અને પછી ગોપીઓ બરાબર કૃષ્ણને નથી છતાં કાન પકડીને ઠપકો દેતી હોય એવું લાગે છે. કહે છે કે અમે તને ઓળખીએ છીએ, તારો જન્મ ક્યાં થયો છે, કેમ થયો છે, બધી અમને ખબર છે. નખલ ગોપિકા નંદનો ભવન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. સાત્વત કુળમાં કૃષ્ણ તારો જન્મ થયો છે અને તારો જન્મ બ્રજવાસીઓને સુખ આપવા માટે થયો છે. એટલા માટે આપણે એનું ગુજરાતી જોઈએ કે નથી તમે કઈ કોપ બાળકો જગત રક્ષવા જન્મ આપનો યદુકુળે તમે જ્યાં પધારિયા હરખ બ્રહ્મને પણ અધિક છે. તમે વ્રજમાં આવ્યા છો ને એનો આનંદ માત્ર વ્રજવાસીઓને નથી. બ્રહ્માદિ દેવોએ પણ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્તુ સમાહિત પુરુષ સુક્ત દ્વારા તમારી સ્તુતિ કરી હતી કે ભગવાન તમે અવતાર ધારણ કરો અને આ વૃષ્ણિવંશના લોકોને આનંદ આપો, એટલા માટે તમારો જન્મ થયો હતો. એટલા માટે હે કૃષ્ણ, અમને ખબર છે કે તમે માત્ર ગોપજન નથી, ગોપના બાળક નથી, પણ તમે સમગ્ર વિશ્વના સ્વામી છો. એવા હે કૃષ્ણ, અમે આપનું સ્મરણ કરીએ છીએ, આપનું ચિંતન કરીએ છીએ, આપને ભજીએ છીએ અને આપને ભજ્યા પછી પણ જો આટલા દુઃખ હોય તો આપનું ભજન કરવાથી અમને શું ફાયદો? તમારું ચરણ છે એ અભયદાન આપનારું છે. તમારા ચરણના જે દાસ બને છે, વૃત્રાસુરની સ્થિતિમાં એવું કહ્યું છે કે દાસાનુદાસો ભવિતાસ્મ ભૂય મનઃ સ્મરેત સુપતેર ગુણાનામ. આ પ્રકારનો ભાવ જે છે એ ભાવ અહીંયા દેખાય છે. ચરણ આપનું ભય કરે અભયદાન જે આપતા તમે. ક્યાં ક્યાં કૃષ્ણ પહોંચે છે જુઓ, તમને કૃષ્ણનો સંદર્ભ અહીંયા ભગવદ્ ગીતાનો સંદર્ભ આવે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન વૈરાગ્ય તથૈવ ચ. આ કેટલા 16 લક્ષણો જે છે તે તમારું ચરણ અમને અભયદાન કરનારું છે. ચરણ આપનું નિર્ભય કરે અભયદાન જે આપતા તમે. અભય આપનો હાથ તો મૂકો અમ શિરે અને કામના હરો. અમે કદાચ એવા નહીં હોઈએ કે તમે અમને ગળે લગાડી શકો, પણ તમારો હાથ અમારા મસ્તક પર આવે અને અમારી કામનાઓ દૂર થાય. કામનાઓ દૂર થયા પછી તમારા દર્શનની અભિલાષા જાગે અને તમે તો વ્રજવાસીઓના દુઃખને દૂર કરવા માટે આવ્યા છો. તમે તમારા અધર દ્વારા જે સ્મિત કરો છો, સ્મિત, તમારું મનોહર સ્મિત અમને યાદ આવે છે. એના કારણે અમારું હૃદય શુદ્ધ થઈ જાય છે. અને એટલે જ આપણે ત્યાં આપણા લોક વાંગ્મયમાં કહ્યું છે કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. આ અગમ નિગમના જ્ઞાનો છે એ બધા પછીની વાત છે. પહેલા તબક્કે પ્રેમ છે. કૃષ્ણ સાથે પ્રેમપૂર્ણ જોડાવાની મનોવૃત્તિ એટલે ગોપી છે. પ્રેમ કોની સાથે થાય, પ્રેમ કેવી રીતે થાય અને પ્રેમ કેવી રીતે કરી શકાય, એટલે આ સંદર્ભો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રેમ એટલે એક એવું રસાયણ છે કે જે જીવનના એક ટોનિક નું કામ આપે છે. આપણને સમૃદ્ધ બનાવી દે છે. સંપૂર્ણ બરબાદી બોરીને પણ જે સમૃદ્ધ બનાવી શકે એવી તાકાત પ્રેમમાં છે. એટલે જ ગોપીઓ બધું છોડીને ભગવાન કૃષ્ણની પાસે ગઈ છે. એટલે જ મહામાનવ કૃષ્ણને કહે છે કે તું અમને રાસે રમાડ. અને કૃષ્ણ એકમાત્ર એવો દેવ છે કે જે એ આપણને કહી શકે, એની તુકારો કહી શકાય, એની સાથે ટપકો, એની સાથે મજાક કરી શકાય, એને હસી મજાકમાં બોલાવી શકાય, એને કહી શકાય કે ધુતારો કહી શકાય, એને
કામણગારો કહી શકાય, એને ચૌરાગ્રગણ્ય કહી શકાય, આટલું બધું કઈ કૃષ્ણને કહી શકાય. કેટલા નામ કૃષ્ણ લઈ શકીએ. અને એ કૃષ્ણની વાંસળીનો જે જાદુ છે, એકવાર સાંભળ્યા પછી જીવ કૃષ્ણને મળવા માટે જે બેઠે છે, એ વેઠવાની મનોવૃત્તિ છે, એ ભક્તિમય આરાધન એટલે ગોપી ગીત છે. આ વેઠવું એવો શબ્દ હું જાતે બોલું છું એટલા માટે કે આટલું વેઠા પછી જો કૃષ્ણ ના મળતા હોય તો કેમ પ્રયોજન, એનું શું પ્રયોજન છે? અને કૃષ્ણ એટલે રસ. આ સમગ્ર ગોપી ગીતમાં વિપ્રલંબ શૃંગાર ધીમી 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 ગતિ કરે છે. વિપ્રલંબ શૃંગારની અંદર કરુણ રસ જે રીતે ભળે છે, ગોપીઓના આંસુ દ્વારા કૃષ્ણનું પ્રાગટ્ય છે, એ કવિ કર્મની ચમત્કૃતિ છે. આ વ્યાસની ચમત્કૃતિ છે. એ ગોપીઓએ બધે કૃષ્ણને શોધ્યા પણ કૃષ્ણ મળ્યા નહીં. અંતે ગોપી રડી છે. ગોપીના આંસુમાંથી કૃષ્ણ પ્રાપ્ત થયા છે. દર્પણમાં જોવાથી ભગવાન પ્રાપ્ત ન થાય, અર્પણ સમર્પણમાં ભગવાન પ્રાપ્ત થાય. એવી ગોપીએ જે સમર્પણની ભાવનાથી એક આખી વાત આપણી સમક્ષ જે ગોપીઓએ મૂકી છે એ આ છે. ગોપી બહુ સરસ વાત કરતા કહે છે કે ભગવાન તમારા આ ચરણો એવા છે કે એને એકવાર અમે તમારા ચરણોમાં આવીએ તો અમારા બધા પાપ નષ્ટ થાય છે, અને પાપ નષ્ટ થયા પછી તમારા ચરણ છોડીને બીજે જવાનું મન થતું નથી. જેમ ભ્રમર કમળમાં લોભાઈ જાય છે, એમ અમે તમારા ચરણના અનુરાગી થયા છીએ. એટલા માટે તમને વંદન કરવાની વારંવાર ઈચ્છા જાગે છે. અમારું હૃદય શુદ્ધ થાય એટલા માટે અમે તમને વંદન કરીએ છીએ. આપણે ત્યાં જોજો એક આખી પરંપરા છે, પગે લાગવાની પરંપરા છે, અને હૈયે લગાડવાની પરંપરા છે. કોઈ હાથે લાગ્યું, કોઈ માથે લાગ્યું, કોઈ કાને લાગ્યું એમ ના કહીએ, પણ પગે લાગ્યું એમ જ કહીએ. એટલા માટે કે ચરણ એ ગતિનું સ્વરૂપ છે. જેની ગતિ પવિત્ર હશે, જેની ગતિ દિવ્ય હશે, જેની ગતિ અલૌકિક હશે, એના ચરણની અંદર સમગ્ર તીર્થનો સાર, સમગ્ર પુણ્ય કર્મો બધા એમના ચરણમાં વસે છે. એટલે ચરણની પૂજા થાય છે. એવા કૃષ્ણના ચરણની વંદના કરતા કહે છે, અગ બધા અહીં વંદને ટળે, વનલતા મહી પાદ કોમલ, પદ તહી વડે કાલિનાથિયો, સ્મરણ માત્રથી પીડવું પડે. મને મારી ગઝલનો શેર યાદ આવે છે કે તમે આમ પગલા મૂકીને જતા રહો, તમે આમ પગલા મૂકીને જતા રહો, અહીં લોક ટોળે વળે રોજ સાંજે, અહીં લોક ટોળે વળે રોજ સાંજે, અચાનક તમોને મળે કોઈ સાંજે, અને યાદ જૂની ભળે કોઈ સાંજે. તો આવો એક સ્મરણ માત્રથી પીડ ઉપડવાની વાત છે કે જે ચરણોને અમે અમારા હૃદયમાં ધારણ કર્યા છે, જે ચરણને અમે અમારા મંદિરમાં પધરાવીએ છીએ, જે ચરણને અમે જમીન પર મૂકવા નથી દેતા, અમારા હાથમાં રાખીએ છીએ, એ ચરણ લઈને તમે જાઓ છો. અને એ તો વૃંદાવન છે કે બગીચો તો નથી. ત્યાં કાંટા કાંકરાઓ બધું હોય અને એ તમારા પગમાં વાગે, તમારા તો પગમાં વાગે, પણ એ કાંટા કાંકરા અમારા હૃદયમાં વાગે, કારણ કે અમારા હૃદયમાં અમે તમારા ચરણ પધરાવ્યા છે. એટલે તમે વિચારો કે હૃદયમાં કાંટા કાંકરા વાગે તો કેટલી પીડા ઉપડતી હશે. તમને જે પગમાં પીડા થાય ને, એ પીડા અમને હૃદયમાં થાય છે. અવિનાભાવ સંબંધ અને એક્યની વાત અહીં આ આખી વાતમાં કૃષ્ણ સાથે ગોપીઓ કહે છે. અને એ જે પગ છે તમારા, એના વડે તમે કાલીય નાગનું દમન કર્યું, એને નાથ્યો છે. કાલીય નાગની ખરબચડી ચામડી પર જ્યારે તમે નૃત્ય કરતા હતા, ત્યારે એ નૃત્ય તમે નટવર બન્યા હતા. એ નટવર તરીકે તમારી છબી જોઈને અમને એમ થતું હતું કે કાલીની બરછટ ચામડી પર તમારા કોમળ ચરણ એ છોલાઈ જશે, અને છોલાયેલા તમારા ચરણ અમારા હૃદય પર તમારા રક્ત બિંદુઓ અંકિત કરશે. એના કારણે અમને પીડા ઉપડતી હતી, અને એ પીડાના કારણે કૃષ્ણ અમે તમને વિનંતી કરતા હતા કે
કે તમે ત્યાં જવું રહેવા દો. અને બીજી એક વાત બહુ સરસ ગોપીઓ કરે છે કે કૃષ્ણ આ આપના મધુર વાક્ય પુષ્પોથી અમને જે તમે ભ્રમિત કરી છે, તમે અમારા છો એવી ભાવનાઓ તમે અમારામાં પ્રગટાવી છે, એ ભાવનાઓથી અમે મૂઢ બની ગયા છે. અને અમે એટલા, આમ તો જ્ઞાનની કોઈ વાત જ નથી, પ્રેમની જ વાત છે. એટલે પ્રેમ કરનારને કે શાસ્ત્ર વાંચવા ન પડે, એ તો પ્રેમીનું હૃદય વાંચે એટલે બધું વંચાઈ જાય. એટલે એટલી સહજતાથી મધુર આપના વાક્ય બાણ છે, મૂઢ બની ગયા જ્ઞાનીઓ બધા, વિધિ કરી બધી મન મનાવીએ, અધર આપના ચાહીએ અમે. સંગોપિત રીતે સંયોગ શૃંગારની વાત અહીંયા કરી છે. અધર આપના ચાહીએ અમે, હું નહીં પણ અમે ચાહીએ છીએ. અમે સૌ તમારા અધરામૃતનું પાન કરવા માટે તૈયાર છે. કે જે ચુંબનનો અનુભવ વાંસળીને થયો હતો, એ ચુંબનનો અનુભવ અમને સૌને થાય, અને એ દ્વારા તમે તમારું અધરામૃત અમારી અંદર, અમારા અતૃપ્ત જીવને તૃપ્ત કરવા માટે તમે પ્રગટાવો. હે કૃષ્ણ, તમે હવે પ્રગટ થાઓ, આવું કહ્યું છે. અને તેમ કહેતા ગોપીઓએ કહ્યું છે કે આમ તો તમારા કરતા તમારી કથા ખૂબ સારી. તો હૃદયમાં બેઠેલા કૃષ્ણએ એમને એવો સંકેત કર્યો કે તો પછી કથા સાંભળતા રહો, મારી શી જરૂર છે. ત્યારે કહ્યું છે કે ના ના, એવું નથી, પણ કથા સાંભળ્યા પછી ચિત્તમાં તમારું પ્રાગટ્ય થાય ને તમને મળવાની લાલસા જાગે. એ લાલસાના કારણે અમે તમને યાદ કરીએ છીએ, તમારી સ્મૃતિ કાયમ અમને રહે છે. તમે કથાકારોને કોઈ લાંચ આપી છે કે એ દ્વારા એ તમારા ગુણગાન ગાયા કરીને બદલામાં તમે એમને મુક્તિ આપી દો છો. તમારી કથા સાંભળવાથી અમે સતત અતૃપ્ત રહીએ છીએ, કારણ કે તૃપ્તિ તો ત્યારે જ થાય કે સાધન દ્વારા સાધ્યની પ્રાપ્તિ. કથા તો સાધન છે, સાધ્ય તમે છો. અને કથા સાંભળ્યા પછી જો તમે ન મળતા હો તો તમારું શું થશે? તવ કથામૃતમ તૃપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. એવા લોકોને અમે વંદન કરીએ છીએ. તવ કથા થકી તૃપ્તિ પામીએ, કવિવરો બધા ધન્ય થાય છે. શ્રવણથી પિતા તૃપ્તિ ના કદી, અધિક વૈભવી વેચતા વધે. આવા અધરામૃતનું પાન, કથામૃતનું પાન કર્યા પછી અધરામૃતનું પાન કરવાની ઈચ્છા જાગે, અને તમે આમ જતા રહો છો. તમારું મનોહર સ્મિત છે, તમારી પ્રેમ લક્ષણા ભરી છટા છે, એ અમને યાદ આવે છે. તમારું મધુર સ્મિત અમારા હૃદયની અંદર સતત તમને મળવાની કામના જગાડે છે. આમ તો તમારું નામ વિશ્વ મંગલ છે, પણ કૃષ્ણ તમને ખબર છે કે વિશ્વ મંગલ એટલે શું? વિશ્વ આખાનું મંગલ કરી શકાય એ ક્ષમતા તમારામાં છે, પણ એ ક્ષમતા તમે અમને દુઃખ દેવા માટે લાવો છો. કૃષ્ણને મીઠો ઠપકો આપતા ગોપીઓ આર્દ્ર બને છે, અને અહીં પ્રગટ કરુણ રસ પ્રગટે છે. અહીં ત્રણ રસોની સમાંતર ગતિ આપણને જોવા મળે છે. એક તો વિપ્રલંબ શૃંગાર છે, બીજો કરુણ રસ છે, અને ત્રીજો પ્રેમ રસ. સતત શાંત ભાવે ગોપીઓએ જે કૃષ્ણની ઝંખના કરી છે, ઝંખના જોવા મળે છે. તો આ રીતે કૃષ્ણને પામવાના જે તરકીબો હતી, એ તરકીબો આ છે કે ગોપી એટલે દરેક ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણને પામી શકે. આંખ દ્વારા કૃષ્ણનું દર્શન કરે એટલે ગોપી કહે છે કે એટલે જ આપણે કહીએ છીએ કે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. એનું ચિત્ત કૃષ્ણના ચરણોમાં છે, અને એટલે એ મહીમાકણ વેચવા જાય છે. ખબર છે કે મહીમાકણ ભર્યા છે, તો એ બોલે છે કોઈ માધવ લ્યો, મુરારી લ્યો. આ બોલવાની પાછળનું મૂળ કારણ છે કે ગોપીઓ ગાંડી નહોતી. એને ખબર હતી કે અંદર મહીમાકણ ભર્યું છે, પણ ચિત્ત એનું કૃષ્ણની અંદર હતું. અને ચિત્ત જ્યાં હોય ને
ત્યાં જ આપણો જીવ એની પીડામાં આનંદની પ્રાપ્તિ કરતો હોય છે. મળ્યા પછી વિખૂટા પડવાની વાત અને વિખૂટા પડ્યા પછી પુનઃ મળવાની વાત એ ગોપી ગીતનો સાર છે. એક વખત મળી ગયા પછી ફરી ફરીને મળવાની ઝંખના જાગે અને એ ઝંખના મને તમને જીવવા ના દે અને છતાંય આનંદ આપે. જીવવા તો ના દે પણ મરવાય ના દે. એટલા માટે મરવા ના દે કે ક્યારેક કૃષ્ણ આવીને મને યાદ કરશે અને હું નહીં હોઉં તો કૃષ્ણને દુઃખ પહોંચશે. એટલે ગોપીઓ ન જીવી શકે ન મૃત્યુ પામી શકે. અને ત્યાં કાલિદાસે એક બહુ સરસ વાત મૂકી છે. અમારા ગુરુજી ડોક્ટર વિનોદ જોશી સાહેબ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરે છે. શૈલાધિરાજ તનયા ન યયા ન અસ્થો. ન તો અહીંની રહી કે ન તો ત્યાંની રહી. ગોપીઓએ કૃષ્ણને ઠપકો આપતા કહ્યું કે કૃષ્ણ, તારા વિરહમાં અમે લોકો બધું છોડીને આવ્યા છીએ. પતિસુતાન્વયા ભાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અચ્યુતાગતા ગતિવિદસ્તવોદ્ગીતમોહિતા કિતવયોષિત કસ્ય જેન્દિશી. અમારા ભાઈ બાંધવો પતિ પુત્ર બધાને છોડીને આવ્યા છે. આપણે બોલીએ છીએ દરરોજ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. પણ એવી ભાવના કરી છે કે આપણું બધું ભગવાન છે, આપણું બધું પરમ તત્વ છે એવી ભાવના કરીએ છીએ ખરા? ગોપીએ તો એ ભાવના જીવી છે. એટલે ગોપી કહે છે કે તમારા ઉદ્ગીતમાં મોહિત થઈને આવ્યા છે અને હવે જો તમારું ગીત ના મળે તો અમે જીવી નહીં શકીએ, મરી પણ નહીં શકીએ. કારણ કે અમે બધું છોડીને આવ્યા છીએ. હવે જો ઘરે જઈએ તો ઘરવાળા સ્વીકારશે નહીં, ને અહીંયા તમે નહીં સ્વીકારો તો જીવી નહીં શકાય. ક્ષણ ક્ષણ પણ અમને હવે તો એમ લાગે છે કે આ ક્ષણ છે યુગ સમાન વીતે છે. તમે વ્રજમાં જ્યારે વનમાં ગાયો ચરાવવા જાઓ છો ત્યારે ગાયો ચરાવતા ચરાવતા હે કૃષ્ણ, તમે જ્યારે પાછા ફરો છો ત્યારે તમારા દર્શન માટે અમે અધીરા બન્યા હોઈએ અને તમે છો શ્યામ રંગના, પણ ગાયોના પગની ખરીથી ઉડતી રજ દ્વારા તમે પાંડુરંગ થયા છો. એવા પાંડુરંગના દર્શન કરી અને અમે સતત અનિમેષ નજરે તમને જોઈએ અને ત્યારે અમારી આંખ જે પાપણ પટપટાવે છે, પલક મારે છે, પલક માટે અમને બ્રહ્માજીને ઠપકો દેવાનું મન થાય કે બ્રહ્માજીએ આંખ શા માટે, પાપણને પલકારો મારવાનું શા માટે કર્યું છે? આટલી ક્ષણ પણ જો તમારા વગર રહી ન શકાતું હોય તો વિચાર કરો કે તમારા વગર આખો દિવસ અમે કેવી રીતે પસાર કરતા હશું. તો આ એક આખી વાત આપણી વચ્ચે કૃષ્ણની મળે એવું થઈ શકે એમ છે. એક જ મિનિટ, હું હમણાં પાછું જોડાવું છું. શરૂ જ છે જોડાવાનું મારું, પણ થોડું આપણે એક સમાધાન કરવું પડશે. સ્ટેન્ડ એટલા માટે ફેરવવું પડશે કે મને જરા આમાં વિક્ષેપ ઉભો થયો છે. તો હેલો હેલો યસ, સેજ ઊંચું ઉપરનું. હા, બસ. એક જ મિનિટ. પ્લીઝ. હવે છેલ્લી મિનિટોમાં મારે અંતે જે વાત કરવાની છે એ વાત એ છે, સમય પૂરો થવામાં છે ને સાહેબ? ના ના, નિરાતે. પછી વિક્ષેપ આવે છે કઈ? હવે નહીં આવે. હા, તો આપણે એ વાત કરતા હતા કે ગોપીઓએ જે રીતે કૃષ્ણને પામવાના પ્રયાસમાં આ રીતે વાત કરી કે બ્રહ્માજીને અમને ઠપકો આપવાનું મન થાય કે જેને આંખ શા માટે આવી રીતે ઘડી, જે આંખ
પલક એના પલકારે જો તમારા દર્શનનો વિયોગ અમે સહન ન કરી શકતા હોઈએ તો એ આંખ આખો દિવસ તમારા દર્શન વગર કેવી રીતે અ, રહેતી હશે. અખિયા હરિદર્શન કી પ્યાસી, એ વાત અહીંથી આવી હોય એવું આપણે કહી શકીએ. આમ તો ભગવાન જ્યારે ચાલે છે, કૃષ્ણના ચાલવાની ગતિ બતાવી છે. ચરણ ચાલતા ચારવા પશુ, નલિન સુંદર નાથ શું કહું. કઠન કાકરા શીલ અંકુરો, તવ પદાંગુલે વાગતા ખમા. તવ પદાંગુલે વાગતા ખમા. અહીંયા ખમા શબ્દ જે ગુજરાતી અનુવાદ મેં કર્યો છે એ આ સંસ્કૃતમાં નથી મળતો, પણ એ આપણી આપણી આ લૌકિક ભાષાનો એક શબ્દ છે. અને આપણે એ દ્વારા એક આખું ગીત પામવાનો પ્રયાસ કરી શકીએ. ખમા મારા નંદજીના લાલ, મુરલી ક્યારે વગાડી. ક્યારે વગાડીના બે અર્થ અહીંયા થાય. ક્યારે વગાડી એટલે કયા સમયે વગાડી, ક સમયે વગાડી છે કે સમયસર વગાડી છે, અથવા તો ક્યારે વગાડી, કયા સ્થળે જઈને તે વગાડી છે કે જે અમને મોહિત કરે છે. તો એ મોહની ભાવના છે. જેમાં મોહ ન થાવો એ અસંભવ છે એવો છે, એનું નામ મોહન છે. કેશી દૈત્યને માર્યો છે એટલે એ કેશવ છે, દોડે છે આપણી સામે એટલે એ માધવ છે. એ આપણા માટે દોડે છે. કૃષ્ણ દોડે છે તો આપણા માટે, કૃષ્ણ ચાલે છે તો આપણા માટે, કૃષ્ણ જે કોઈ ક્રિયાઓ કરે છે બધી ક્રિયાઓ આપણા માટે થઈ રહી છે. તો એવા આપણા કૃષ્ણને પામવાનો પ્રયાસ આપણે આવી રીતે કરી શકીએ. અને એ કૃષ્ણને પામતા શું થશે તો કે એ કૃષ્ણને પામવાની પછી બરાબરી કોઈ નહીં કરી શકે, કારણ કે પૂર્ણ થાય છે કામના બધી, ચરણ ધ્યાનથી સંપદા બને. ચરણ આપના અવનિલંકૃતા, નહીં બરાબરી અન્ય સાથમાં. તમારા ચરણની બરાબરી કોણ કરી શકે કે જેમને તમે ચરણનું દાન આપો છો. શાંતિ તો ત્યાં જ સમાયેલી છે તમારા ચરણમાં. કૃષ્ણ બધું આપી શકે, પણ ચરણનું દાન એ એમના ભક્તને આપી શકે, એમના પ્રેમીને આપી શકે. ભક્ત શબ્દ આપણને ભારેખમ લાગતો હોય તો પ્રેમી બની જવાય, પણ પ્રેમી જો ભારેખમ લાગતો હોય તો એનો કોઈ ઉકેલ પછી આપણને મળતો નથી. એટલા માટે જ આપણે ત્યાં તુષાર શુક્લે કહ્યું છે કે પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ. માપી માપીને થાય ને એને પ્રેમ ના કહેવાય. તો પ્રેમ માટે આ પ્રકારની દિવ્યતા, આ પ્રકારની ભવ્યતા, પ્રારંભિક તબક્કે શારીરિક આકર્ષણ હોઈ શકે, ગોપીઓને પણ હોય, પણ એ શારીરિક આકર્ષણને વળોટીને જે ચૈતસિક સ્તર સુધી પહોંચી શકે એવી જે દિવ્યતા ધરાવે છે, એવી જે અલૌકિકતા ધરાવે છે, એવા અલૌકિક રસનું આલંબન એટલે કૃષ્ણ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણને રસો વૈ સહ, રસનો દેવતા કહ્યો છે. અને એ કૃષ્ણ નવે નવ રસની અંદર ભાગવતની અંદર દેખાય છે. ક્યારેક આપણને સમય મળશે તો કોઈ પ્લેટફોર્મ પરથી આપણે બધા ફરી જોડાશું કે નવરસમાં કૃષ્ણ ક્યાં ક્યાં આપણને મળે છે. તો આ એક પણ આપણા રસનો વિષય બની શકે કે કૃષ્ણ એ નવે નવરસમાં ક્યાં ક્યાં આપણને મળે છે. અહીં ગોપી ગીતની અંદર આપણે 3 રસો જોઈ શકીએ છીએ. એ 3 રસ દ્વારા આપણે કૃષ્ણને પામવાનો પ્રયાસ કરીએ, પણ આ તો નવે નવરસ દ્વારા પામી શકાય. અને આદરણીય કૃષ્ણશંકર દાદા તો એમ કહેતા કે ભાગવત એ 10મા રસનું પ્રધાન કેન્દ્ર છે, અને 10મો રસ છે એ કૃષ્ણના નિરંતર પ્રેમનો રસ છે. કૃષ્ણના નિરંતર પ્રેમના રસને પાવા માટે આપણે નરસૈયો થવું પડે, આપણે હીરા થવું પડે, આપણે આવા બધા ભક્તો થવું પડે. આપણે ક્યારેક દયારામની આંગળી પકડીને ચાલીએ, ક્યારેક નરસિંહની આંગળી પકડીને ચાલીએ તો નરસિંહ આપણને કહી શકે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ તત્વનું ટૂંપણું તુચ્છ લાગે એટલે શું? તત્વ કામનું નથી.
તત્વ છે તો જીવન છે, પણ જ્યાં રસ મળતો હોય ત્યાં તત્વને ગોતવા બેસીએ તો એના કરતા વધારે સારી વસ્તુ એ છે કે રસને પામી શકાય. એટલા માટે ભાગવતજીના અંબામાં કહ્યું છે, તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણ ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો આ અનુગ્રહથી મળે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ જે કામ ન કરે એ અનુગ્રહ કામ કરે છે. જ્યોતિષમાં ગ્રહ છે, વિજ્ઞાનમાં ઉપગ્રહ છે અને ભક્તિમાં અનુગ્રહ છે. પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ વિશેષ માર્ગ છે. ભગવાન આપણા પર કૃપા ન કરે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ આપણે કરી ન શકીએ. એવા પ્રકારની કોઈ વાત કૃષ્ણને જીવ એકવાર મળ્યો છે અને મળ્યા પછી જુદા થયા છે. જુદા થયા પછી ફરી મળવાની ઝંખના વારંવાર જાગે છે. હજી મળે, હજી મળશે. જોશીડા મારા જોશ રે જુઓ રે, કયા દાડે મળશે મારો કાન. અને સરસ કવિ ત્યાં લઈ આવે છે કે હવે તો થાકીને થઈ ગઈ પીળું પાન, જોશીડા મારા જોશ રે જુઓ, કયા દાડા મળશે ઘેલો કાન. તો આ કૃષ્ણને પામવાની વૃત્તિ, કૃષ્ણમાં તત્પર થવાની વૃત્તિ, કૃષ્ણમાં તન્મય થવાની વૃત્તિ, કૃષ્ણમાં તદાકાર થવાની વૃત્તિ, કૃષ્ણને આલિંગવાની વૃત્તિ, કૃષ્ણને આપણો બનાવવાની વૃત્તિ અને આપણી અંદર આપણા કૃષ્ણને શોધવાની વૃત્તિ એટલે ગોપી ગીત છે. ગોપી ગીત એટલે કોઈ એવું ગીત નથી કે જે ગાય અને છૂટા પડી જવાનું છે. ગોપી ગીત અનુભવનો વિષય છે. અત્યારે હું જ્યારે તમારી સમક્ષ બોલું છું ત્યારે મને ચોક્કસપણે એવું થાય છે કે આપણે સૌ વૃંદાવનના કોઈ નિકુંજ વનની અંદર છીએ અને એ નિકુંજ વનમાંથી આપણને પણ ક્યાંક દૂર દૂર વેણું વાય છે, મને જતી રહું એમ થાય છે. ચિત્ત ત્યાં ચોંટી ગયું છે અને સમય એ સમયનું કામ કરે છે. પણ આપણે ત્યાં કહેવાયું છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. આ કાવ્યશાસ્ત્ર વિનોદમાં આપણો સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર નથી. આપણે સૌ આ ગોપી ગીતના ભાવ દ્વારા આપણે આપણા કૃષ્ણને પામવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા અનુભવના કૃષ્ણને પામવાનો પ્રયાસ કરીએ. કારણ કે દરેકનો કૃષ્ણ દરેકના ચિત્તમાં વિસ્તરેલો છે અને એવા શ્રી કૃષ્ણને પામતા આપણે સૌ કૃષ્ણમાં એકરૂપ બનીએ છીએ. ગોપી ગીતની સૌથી મોટી વિશેષતા એ છે કે પહેલો જ્યારે રાસ થયો, શરદ પૂનમની રાતે કૃષ્ણએ બોલાવ્યા અને જે રાસ થયો એમાં મંડળના મધ્યમાં કૃષ્ણ હતા અને આસપાસ રાસ થતો હતો. આસપાસ ગોપીઓ ગરબા લેતી હતી, રાસ થતો હતો અને કૃષ્ણ વચ્ચે ઉભા હતા. અને કૃષ્ણ એકવાર મંડળમાંથી અદૃશ્ય થયા પછી ગોપીઓએ વિરહ દ્વારા, પુકાર દ્વારા, પ્રાર્થના દ્વારા પ્રતીક્ષા કરીને કૃષ્ણ પાછા મળ્યા. ત્યારે જે રાસ થયો એમાં બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ, એ રીતે રાસ થયો છે. બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ, એ રીતે રાસ થયો છે. એટલા માટે કે બે શ્વાસની વચ્ચે એક જે ગેપ છે, એ ગેપને પૂરવાની મનોવૃત્તિ એ અધ્યાત્મ દર્શન છે. તો આવા એક અધ્યાત્મને પામવાનો, આવા એક કૃષ્ણ તત્વને પામવાનો આજે આપણે સૌએ સાથે મળીને ઉપક્રમ કર્યો છે. કેટલાક શ્લોકોનું આસ્વાદ બાકી છે, એ તમને થોડા અંશે કહી આપું કે કૃષ્ણને કેવું સરસ સંબોધન કરે છે ગોપીઓ કે ભટકીને તમે આવતા બને, ક્ષણ બીતે નહીં આપના વિના, હર કી પાપણો
તે ગમે નહીં, વિધિ વિશે મને પ્રશ્ન ઉદ્ભવે. આ વિધિ એટલે બ્રહ્મા. બ્રહ્માજીની સામે પ્રશ્ન કરવાનું મન થાય. અને પછી કૃષ્ણ ઠપકો આપતા કહે છે કે હવે તમે અમને છોડીને જતા રહો છો, એક તો વેણુથી બોલાવો છો અને બોલાવ્યા પછી જો જતા રહો છો તો અમારું કોણ? એટલે કહે છે કે રહસી સંવિદમ ऋच्छयोदयं प्रहसिताननं प्रेम वीक्षणं बृहदरश्रियो वीक्ष्यधामते मुहुरति स्पृहा मुह्यते मन. મધુર ગીત જે વેણુનું સુણી સહુ સખા ત્યજી આવ્યા અમે. ત્યજી બધી સખી ને જતા રહો, કપટી છો પછી વીર કેશવ. કૃષ્ણને કપટી કહ્યા છે કે તમે તો કપટ કર્યું છે અમારા જોડે, પેલા બોલાવ્યા છે અને પછી અમારાથી તમે જુદા થયા છો. તો આ અળગા થયા છો ત્યારે હરીન્દ્ર દવેને યાદ કરીને કહું છે, જાણી બુજીને અમે અળગા ચાલ્યા છતાં પાલવ અડક્યાનો મને વહેમ છે. આ પાલવ અડક્યાનો વહેમ ક્યારેક કૃષ્ણ અડક્યાનો વહેમ ગોપીને થયો હશે અને એમાંથી આ ગોપી ગીત રચાયું છે. સ્મરણ થાય છે શાંતિની ક્ષણે, મન રહે નહીં સ્થિર રહે પ્રિય. નિરખતા રહ્યા દૃષ્ટિ આપની, ફરી ફરી જુએ આંખ આપને. વારંવાર આપના દર્શન કરવાની ઈચ્છા જાગે અને પછી તમારી છબી યાદ આવે. છબી યાદ આવ્યા પછી અંતમાં ગોપીઓને નિવેદન કરતા સુંદર શ્લોકમાં નિવેદન કર્યું છે, યત્તે સુજાત ચરણાંબુરુહસ્તનેષુ દીપ્તાશને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવીમ અટસી તદ્વ્યથતેન કિં સ્વિત પુરપાદિભિર્ભ્રમતિધિર્ભ્રમદાર્યુષામ્ના. હે કૃષ્ણ, હવે તમે બ્રજમંડળમાં પ્રગટ થાઓ અને અમારા કઠોર સ્તન પર આપના કોમળ પગ મૂકી અમારા હૃદયના સંતાપને હરો, અમારા તાપને હરો. આ રીતે પ્રાર્થના કર્યા પછી ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલંપ્ય ચિત્રયા રુરુતુ સુસ્વર રાજન કૃષ્ણ દર્શન નામ. અહીં આપણને રસ પડે એવું છે કે ગોપીઓ રડી છે પણ કેવા સ્વરે રડી છે? રુરુદુ સુસ્વર રાજન, સ્વરમાં રડી છે. અને તાસામ આવિર્ભૂત છોભી સ્યન્મન મુખાંબુજ પીતાંબરધરશ્યામ. સ્વર્ગી સાક્ષાત મન્મથ મન્મથ, સાક્ષાત કામદેવના સ્વરૂપમાં ભગવાન આવી ગોપીઓના સંતાપને હરે છે. આપણા ચિત્તમાં રહેલા આ સંસ્કારો મને અને તમને આપણા આગવા કૃષ્ણને ગોતવા માટે એક નિમિત્ત પૂરું પાડશે. પુનઃ આજે શરદ પૂર્ણિમાની પાવન રાત્રિએ આ ઉપક્રમને બહુ આનંદપૂર્વક વધાવું છું અને રાપર કોલેજ ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. રમજાનભાઈને એટલે જ ઓળખું છું, શક્તિભાઈને ઓળખું છું, બીજા કોઈને ત્યાં ઓળખતો નથી, પણ કોઈ અપરિચિત નથી. સૌ ક્યારેય નહીં મળેલા મિત્રો છે અને એ આજે પ્રાપ્ત થયાનો આનંદ સમક્ષ વહેંચતા આજે શરદની રાત્રિએ આપણે સૌ આ પાઠ પૂરો કર્યા પછી આ ઉપક્રમ કર્યા પછી આજની રાત્રે આપણે આપણા કૃષ્ણને ગોતવા માટે રચીશું. આ ક્રમ દેખે ગણાશે. ધન્યવાદ. ખૂબ હૃદયપૂર્વકનું વંદન આપતો હતો. તમને બધાને અમારા કૃષ્ણમાં લઈ ગયા છે. કૃષ્ણનું નામ આવે એટલે સ્વાભાવિક રીતે આપણને બધાને એ તત્વ છે જેનો નામ પણ કૃષ્ણ ધાતુ છે અને જેનો અર્થ છે એટલે કૃષ્ણ આપણને બધાને આજે 5,000 વર્ષ પછી પણ પૂજ્યા કરે છે. એના એનું શિક્ષણ એના સમકાલીન એની સાથે રહેલાને ન થાય તો શું ન થાય. એટલે આખી
વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે હજી. હેલો, અવાજ આપનો સ્પષ્ટ નથી આવતો. ના, હજી કંઈક ડિસ્ટર્બન્સ આવે છે વચ્ચે. હાજી. ના, અવાજ તો હજી વધે જ, પણ આપ ચલાવો હવે. જી. હા. યસ, હવે કદાચ જી સોરી. એટલે સતત એક લાલસા આપણને બધાને અનુભવાય છે કૃષ્ણના દર્શનની. તો સાહેબ જયારે વાત કરી રહ્યા હતા ત્યારે નરસિંહ, મીરા, દયારામ, રમેશ પારેખ, કેટલા કવિઓ, કેટલા સંતો જેણે કૃષ્ણ દર્શનની લાલસા લગભગ આમ એવી ઉત્કટતાથી વ્યક્ત કરી છે. નરસિંહ તો હરિના જન તો મુક્તિ ના માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન રખવા નંદકુમાર, એમ કરીને એ તો મોક્ષને પણ સ્વર્ગને મોક્ષને બધાને બાજુ પર મૂકી દે છે. એટલે આખી વાત એક સુમધુર ગાન સાથે, કૃષ્ણ હોય ત્યાં ગાન હોય. કૃષ્ણ તો સંગીતના પણ દેવ છે. એ જુદી રીતે કૃષ્ણનું જીવન જ આખું સંગીત ભરેલું આપણને લાગે. અને જો કૃષ્ણને બાત કરીએ તો કેટલું બધું બાત થઈ જાય. એટલે આપણી પરંપરા, આપણું ભારતીયત્વ, એટલે એમાંથી કૃષ્ણ એનો એક અનન્ય હિસ્સો છે. તો રાતને રડિયાત કરવાની સાહેબે વાત કરી છે. ઘણી બધી વાતો એવી થઈ છે કે જેમાં આપણને એમ થાય કે આની વાત કરી. એક પંક્તિ જે આવ્યા કરતી હતી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. અને સાહેબ જે રીતે ગોપી ગીતની સાથોસાથ એ બધી પંક્તિઓના અર્થ પણ ઉદ્ઘાટિત કરતા જતા હતા. એ વાત પણ એટલી જ રસપ્રદ રહી. સાથે અહીં આખી કવિતામાં એક ઓલંભો, હું શબ્દ પ્રયોજું છું ત્યારે જૈન પરંપરામાં આ શબ્દ વિશેષ પ્રયોજાય છે. ઠપકો જેને આપણે કહીએ છીએ, એ ઠપકો, જેને ઓલંભો એવો શબ્દ એ લોકો વાપરે છે. ઓલંભણે મત રીજો, તો ખીજો, સોરી, ઓલંભણે મત ખીજો. ભગવાનને કહે છે કે અમે તમને ઠપકો દઈને તપી ન જશો, પણ ભાઈ તમે એકવાર દર્શન આપો અને પછી આમ જતા રહ્યો તો એ તો કેમ ચાલે. એટલે આ એવો રસ છે કે જે રસનો સ્વાદ શંકર જાણે, કાં જાણે સુખ જોગી રે, કઈ એક જાણે વ્રજની વનિતા, ભણે નરસૈયો ભોગી રે. આ કેટલા બધા સંદર્ભો મને એમ થાય છે કે અહીંયા યાદ આવે છે આપણને. પણ કૃષ્ણ એટલે રસ,
કૃષ્ણ એટલે આ, કૃષ્ણ એટલે તે, કેટલી બધી વાતો સાહેબે કરી છે. એક વાત જ્યારે એમણે અધરામૃતના પાનની કરી છે ત્યારે મને મીરા યાદ આવતી હતી. મીરાનું એક બહુ જાણીતું પદ છે, પિયા કારણ રે પીડી ભઈ, લોક જાણે ઘટ રોગ, કઈ કઈ વૈદ તેડાવી, વગેરે વગેરે. તો પિયા વગર પીડી થઈ ગઈ છે અને લોકોને તો એમ કે મને કઈક રોગ થઈ ગયો છે લોહીનો ને પીડીઓ થયો છે એવું લાગે છે એટલે વૈદ તેડાવે છે. પણ આ તો રોગ પિયુના અધરામૃતના પાનથી મટશે. તો આ જે દેખીતો શૃંગાર અને એની પાછળનો જે રસ અભિપ્રેત છે સર્જકોને, આપણા બધાને, સંતોને. મીરાની એવી જ બીજી પંક્તિ અહીંયા જ્યારે સાહેબે કહ્યું કે ગોપીઓની સ્થિતિ એવી થઈ છે કે ન જીવી શકાય ને ન મૃત્યુ પામી શકાય, રહી પણ ન શકાય અને કશું જ ન થઈ શકે. મીરાની એક કવિતા છે, દવતે લાગ્યો ડુંગરીએ કોને કહીએ, દોડવા તો જઈએ તો દોડી ન શકીએ ને બેસી રહીએ તો બળી મરીએ, કોને કહેવું આ, ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ, એના જેવું. તો આ આપણે બધા આજે મને એમ થાય છે કે આજે જો આપણે બધા એકબીજાને આ કહેવા માટે મથ્યા છીએ. તરુણભાઈ પણ ગોપીઓની વેદનાને કહેવા માટે મથ્યા છે, એમાં પોતાની વેદનાને પણ કહેવા માટે મથ્યા છે. અને જ્યારે એ વાત કરી રહ્યા હતા ત્યારે આપણે બધાએ પણ પોતાની વાતને ક્યાંક અવાજ મળતો હોય એવું અનુભવ્યું છે કે અમને પણ કૃષ્ણ જોઈએ છે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં તો દૂજો સ્વામી, એમ જે દયારામ કહે છે ત્યારે એને ઘણા કહે છે કે ભાઈ આ તો નિરંજન નિરાકાર તત્વ છે. પણ સાહેબે એક વાત બહુ સરસ કરી છે કે સૂક્ષ્મતા તરફ ગતિ કરતા પહેલા તમને કંઈક આલંબન તો જોઈશે. આગળ જે વેદના વ્યાસની જે એમને અસંતોષ જે મહેસૂસ થયો વ્યાસને, કારણ કે એણે તો નિરંજન નિરાકારની ઘણી વાતો કરી, શાસ્ત્રોની ખૂબ વાતો થઈ, પણ જ્યારે એમને સમાધાન ત્યાં મળે છે કે તમે નિર્ગુણ ભક્તિને બદલે હવે ક્યાંક કોઈકની સગુણ ભક્તિનું ગાન કરો. તો આ સગુણ ભક્તિના ગાનમાં આપણે માણસ છીએ અને આપણને પહેલા ટેકો જોઈએ છે, આલંબન જોઈએ છે. કૃષ્ણ જેવો ટેકો મળે તો કેવી મજા પડે. મને એમ થાય કે હું મારા પ્રિયતમ કૃષ્ણ વિશે બોલ્યા જ કરું. સાહેબ વચ્ચે વચ્ચે એ કથાકાર છે એટલે એવા સરસ પોઈન્ટ મૂકતા જતા હતા. એમણે છેલ્લે વક્તવ્યના લગભગ અંત ભાગમાં એક બહુ સરસ વાત કરી, જ્યોતિષમાં ગ્રહ છે, વિજ્ઞાનમાં ઉપગ્રહ છે અને ભક્તિમાં અનુગ્રહ છે. ભક્તિમાં એક એવો અનુગ્રહ, મને એમ થાય કે આ બધા કેમ ગાંડા થયા હશે કૃષ્ણની પાછળ. કૃષ્ણના ચરિત્રની વાત પણ સાહેબ વચ્ચે વચ્ચે ઉઘાડતા ગયા કે આ એવો ભગવાન કે જેને તું કહી શકાય, જેને વઢી શકાય, ગાળો દઈ શકાય, બધું જ કહી શકાય, મારી શકાય, કૂટી શકાય. પોતિકાપણાનો ભાવ જેની સાથે સૌથી વધારે અનુભવાય એવા કૃષ્ણની આજે વાત કરી છે. એટલે અહીંયા આપણે બધા જ ગોપી બનીને આ વાતને અનુભવી છે આપણી ભીતર. જ્યારે નરસિંહ એમ કહેતો હોય ને કે પુરુષાત અને લીન થયું માહરું, સખી રૂપ થયો આજ ગીત ગાવારે, તો કૃષ્ણ સિવાય તો બીજા પુરુષ કોણ હોઈ શકે? મીરાએ જે જવાબ આપ્યો છે કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય પણ કોઈ પુરુષ રહે છે એવું, એમ તો એના જેવું આપણે બધાએ ગોપી ભાવે આ આનંદ લૂંટ્યો છે. અને આપણને તરુણભાઈના થકી એમના કારણે ગોપી ગીતમાં આ રીતે વહેવાનું બન્યું છે. એટલે એમને અઢળક વંદન છે, આભાર છે કે આપણે આ ભાવ પ્રદેશમાં લઈ ગયા છે. હું બોલ્યા જ કરું અવિરત, એમ એને બદલે હું ઈચ્છીશ કે આપણા જે સાથી સ્વજન મિત્રો છે એ બધા આવીને પોતાની વાત કે વિચાર મૂકે, પ્રશ્ન પણ કરી શકે તો આપણને ગમશે. સાથી મિત્રો, મારો અવાજ તમને બધાને બરાબર પહોંચતો હોય તો ઈચ્છીશ કે સાથી મિત્રોમાંથી કોઈને કાંઈ પ્રશ્ન કે પ્રતિભાવ રજૂ કરવો હોય તો જરૂર કરી શકે. વિજયાબેન, સાધનાબેન, મંજરીબેન, કોઈ પણ. યસ, પહેલી બેન્ચે બેસવા વાળા વિજયાબેન છે આપણા. હેલો, જી રમઝાનભાઈ અને તરુણભાઈને વંદન. આજનો શરદ પૂર્ણિમાનો દિવસ એટલો સુધરી ગયો, હજી ઉત્તર રામચરિત્રનો નશો ઉતર્યો નથી.
અને ત્યાં તરુણભાઈ આ ગોપી ગીત દ્વારા વૃંદાવનની સફર કરાવી આવ્યા. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી, અદ્ભુત. જ્યારે પણ ક્યારે પણ ગોપી ગીત શબ્દ આવશે, ક્યાંય કથામાં સાંભળવા મળશે, ક્યાંય વાંચવા મળશે, તો સાહેબ આપનું આ સુમધુર કંઠ જે કર્ણપટ્ટે અથડાયો છે એ હૃદયપટ પર અને માનસ પટ પર એવો અંકિત થઈ ગયો છે કે ત્યારે એ કાનમાં સંભળાયા કરશે આપનો અવાજ. અનુવાદ પણ કેટલો સરસ. બસ મારી એક વિનંતી છે કે આજે તમે 3 રસની વાત કરી. હવે તમે જેમ પેલી વાત કરી ને કે જોશીને કે છે પેલી વૃદ્ધા કે હવે ક્યારે એમ કે અમને કૃષ્ણના પેલા દર્શન થશે. હું કહું છું કે હવે અમને નવી નવરસનો આસ્વાદ ક્યારે કરાવશો? અમે ઇંતજારમાં છીએ. આભાર સાહેબ. આ નશો ઘણા દિવસ સુધી રહેશે, ઉતરશે નહીં. બહુ જ મજા આવી. આભાર વિજયાબેન, ખૂબ ખૂબ આભાર. આપણી સાથે મુંબઈથી સાધનાબેન છે. વિજયાબેન જેવા જ નિયમિત શ્રોતા અને દરરોજ આ બધા સેશન્સ જે અટેન્ડ કરે છે, અમારા બહુ નજીકના સ્વજન બધા. અને એટલો ભાવપૂર્વક એમનો ફોન આવે, 5 મિનિટનું કે ને પછી અડધો કલાક ચાલે બધો રાજીપો વ્યક્ત કરવા માટે. તો હું સાધનાબેનને કહીશ કે તમારો સમગ્ર રાજીપો તમે અહીંયા ઠાલવી શકો છો. સાધનાબેન પ્લીઝ. રમજાનભાઈ નમસ્તે, મારો અવાજ આવે છે? જી બિલકુલ આવે છે. સૌથી પહેલા તો રાપર કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ એના પ્રિન્સિપલ પરેશભાઈ રાવલ અને રમજાનભાઈ, ખૂબ 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 આભાર તમારો. તમે જે આ શરૂ કરી છે શ્રેણી, મને ખબર નથી કે કઈ ધન્ય ઘડી હશે કે તમારા મનમાં આ વિચાર સ્ફૂર્યો. અને કહેવાય ને કે એક મેં અકેલા નિકલા, લોગ જૂટते गए और कारवा बनता ગયા. તો આમ થાય કે આજે સૌથી બેસ્ટ હતું, આજે સૌથી બેસ્ટ હતું, આજે સૌથી બેસ્ટ હતું. રોજ આમ કઈ શબ્દ જ નથી કે કેટલી હાઈટ પર તમે એક શ્રોતાઓ આજે આમનો જે લહેરકો હતો તન મનમાં આમ કહીએ ને કે આમ મારી વાત વિજયાબેન જ કહી ગયા કે સુપર વાત કરી છે એમણે કૃષ્ણ વિશે. અને એમ થાય કે ગોપી બની ગઈ આપણે પણ. એક મણકો अपने आप એટલો મહાન થતો જાય છે રોજ. કેટલી ઉત્તમ દશાને તમે પ્રાપ્ત કરાવો છો ઘર બેઠા. ખરેખર ખૂબ ખૂબ આભાર તરુણભાઈ, આપનો ખૂબ આભાર. અને તમે સાચી વાત કરી કે પીસેલે ભાણે બેસી જઈએ છીએ, નહીં તો આવું ક્યાં મળે? મતલબ જે પાન કરાવી રહ્યા છો આપ, ખરેખર અદ્ભુત છે. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ શારદાબેન. તમારો એક એક શબ્દ અમારા માટે એટલા માટે મૂલ્યવાન છે કે તમારા બધા જેવા સહૃદય ભાવક મિત્રોના કારણે આપણે આ શ્રેણીને આટલી સફળતાપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છીએ. મિત્રો, મોટા મોટા કાર્યક્રમોમાં પણ ઓડિયન્સ માટે ચિંતા હોય, ત્યારે આજે આપણા કાર્યક્રમમાં દિવસે 2 કલાક સવારના તમારા લઈ લીધા હોય અને પાછા અમે કહેતા હોઈએ કે બપોરે પાછા મળીએ છીએ, તો ઊંઘને પણ પડખે મૂકીને તમે બધા સાથે જોડાઓ તો તમારા બધાનો કેટલો પાડ મારે માનવાનો રહ્યો. બહુ જ આનંદ છે કે તમારા જેવા સ્વજનોનો અમને ટેકો છે. ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. બીજા પણ કોઈ મિત્ર પોતાની વાત કરશે તો ગમશે. હેલો મંજરીબેન. હેલો. હા, ક્યાંથી? હેલો. વિજયાબેન અને સાધનાબેનના વાક્યોમાં હું મારો સૂર પુરાવું છું. જી. પણ આ રસાનંદ વિશે જો મારે લાંબી વાત કરવી હોય તો પણ એકનો એક શબ્દ દોહરાવવો પડે, અને તે શબ્દ છે અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. ઇતિ સિદ્ધમ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. તમારો પ્રેમ છે અને ખૂબ આશીર્વાદ તમારા બધા જેવા સ્વજનોના છે જે આ શ્રેણીને આ દરજ્જે આપણી, જો આ બધું એક વાત કહેવામાં આવે છે ને કે બધું જ કૃષ્ણ કરે છે ને કરાવે છે ને આ બધી એની લીલા છે. તો મને એમ થાય છે કે આ પણ એની એક લીલા છે કે સહજ બધું ગોઠવાતું જાય છે, બધા આવતા જાય છે, જોડાતા જાય છે, વક્તાઓ પણ અને શ્રોતાઓ પણ, અને આપણી આખી શ્રેણી છે એ આગળ ધપતી રહી છે. તો એની લીલાને જ એને જ અર્પણ કરીએ છીએ આજે આપણા આજના દિવસે.
બહુ જ મજા પડી રહી છે. તમારા બધાના કારણે વધારે અમને બળ મળી રહ્યું છે. અન્ય મિત્રો પણ પોતાનો કઈ ભાવ અથવા પ્રશ્ન પણ મૂકી શકે. તરુણભાઈ આપણી સાથે છે, તો તરુણભાઈ, આપના કારણે આજે અમારા કેટલાક ક્યારેય ન બોલતા સ્વજનો પણ બોલ્યા છે, જે લોકો ચોક્કસ. લગભગ મૌન રહેવા માટે આવેલા છે. એ બધા સ્વજનો. આપણે ત્યાં એક સરસ વાક્ય છે કે અંતિમ શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. બિલકુલ સર, બિલકુલ 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 સાહેબ. આ બધાનો ઋણ ભાવ હું સ્વીકાર કરું છું ને મને ખૂબ ગમ્યું છે આ વખત. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ. બીજા કોઈ મિત્ર પણ પોતાની વાત કરવા ઈચ્છે તો કરી શકે જરૂરથી. પ્રશ્નો કરશે તો પણ ગમશે. હા જી, બિલકુલ બિલકુલ. કોઈને કઈ પ્રશ્ન હોય મનમાં તો પણ જરૂર કરી શકે. મૂળ તો છે ને, તમે એવા ભાવ પ્રવાહમાં લઈ ગયા છો કે પ્રશ્નો સમી જાય. આપણે ત્યાં એવો શબ્દ છે કે બધું આમ ખરી પડે ને કઈ સૂઝે નહીં. કૃષ્ણનું વ્યક્તિત્વ પણ એવું છે કે કઈ સૂઝવા જ ન દે. એના મય એવો કરી દે કે આપણને આમ જરાક બેબાકડા પણ થઈ જઈએ અને થોડા જુદી રીતે. એટલે હવે આનો ચાલશે. આજે રાત્રે તો ખૂબ તમે કહ્યું એમ આપણે કૃષ્ણને શોધીશું. પણ એક બહુ મજાની વાત જે તમે વચ્ચે કરી કે દર્પણમાં જોવાથી ભગવાન પ્રાપ્ત ન થાય, પણ સમર્પિત થવાથી, દર્પણમાં નહીં પણ સમર્પણમાં એને દ્વારા એને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. તો વચ્ચે વચ્ચે તમે જે આવા કોટ કયા છે, તો મને એમ થાય કે એ કોટ પણ આમ એકદમ નોંધી લેવા જેવા છે અને બધાને આમ ખૂબ અપીલ કરી છે એવા આ બધા કોટ છે. કૃષ્ણના ચરિત્ર વિશે આપણને યસ સાધનાબેન પ્લીઝ કીપ ઓન વિથ. હા, મને તો રમજાનમાં એ જ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાન હું પાછું સાંભળીશ અને એમાંથી એક એક વાક્ય એમણે કયા છે ને એ બધા હું નોંધી લઈશ. ક્યાં વાત. આજે જે સેન્ટેન્સ આવ્યા છે ને, મને એમ થાય કે આ બધા આમ સ્લોગન છે, આમ લાઈફ રિલેટેડ. બરોબર, જે તમે હમણાં વાત કરી ને, મને એમ થાય કે આજે જેમનું લેખો હતો, જે ગાતા હતા, હું પુનઃ સાંભળીશ આ વાત. એમણે જે ગાયું એ અનુવાદ એમણે પોતે જ કર્યો છે અને મારી પાસે એની ફાઇલ એ ફોટો પણ મોકલ્યો છે. હું તમને જરૂરથી મોકલીશ. થેન્ક યુ. જી તરુણભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણે કૃષ્ણની વાત ક્યારે પૂરી થાય નહીં. હરિ અનંત હરિ કથા અનંતા, એ રીતે એની વાતને અધૂરી જ છોડવી રહે. કારણ કે એ ભલે પૂર્ણ હોય પણ એની વાતો તો કાયમ અધૂરી જ રહે. બરાબર છે. તો આપણે આજના કાર્યક્રમની લીલા સંકેલીએ પહેલા આવતીકાલની એક નાનકડી જાહેરાત કરી દઉં. આવતીકાલે આપણો 27મો મણકો અને એમાં એક અંગ્રેજી દીર્ઘ કથા કાવ્યની વાત આપણી સમક્ષ થવાની છે. ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મેરિનર. હું FYBA માં હતો ત્યારે જે કૃતિ ભણેલો એવી દીર્ઘ અંગ્રેજી કથા કાવ્ય સેમ્યુઅલ ટેલર કોલરીજનું, અને એની વાત આપણી સાથે કરશે કુમારી આલિશા કતીરા, કે જેઓ KCG અમદાવાદના વિભિન્ન ટ્રેનિંગ કન્સેપ્ટના ટ્રેનર્સ છે. બહુ મજા પડવાની છે. બરાબર 11:20 આપમાંથી જે બધા મિત્રોની અનુકૂળતા હોય એ બધા જોડાશો તો અમને ખૂબ ગમશે. આવતીકાલે આપણે મળીએ એ માટે છૂટા પડીએ એ પહેલા હું મને લાગે કેવું છે તો જરૂર કહી શકે. ખૂબ આનંદ સાથે આપણે આજના સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. અંતમાં એક વાક્ય કહેવું છે અંતમાં. બિલકુલ ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. જી બિલકુલ. બધું જ આપણે કૃષ્ણને અર્પણ કરીને આપણી આખી શ્રેણી જ આપણે કૃષ્ણને અર્પણ કરીએ છીએ. અને આજનું સેશન તો ખરું જ, પણ આખી શ્રેણી કૃષ્ણને અર્પણ કરીને ખૂબ આનંદ સાથે અને ખૂબ રાજીપા સાથે શરદ પૂનમની આટલી સાર્થક રાત્રિ કદાચ આપણને મળશે કે કેમ આ પછી એનો એક ખૂબ આનંદ અને રોમાંચ સાથે મહેન્દ્રસિંહજી સાહેબનો આભાર માનીએ એટલો ઓછો.
કારણ કે મહેન્દ્રસિંહજી સાહેબ ના કારણે આપણે તરુણભાઈ સુધી પહોંચ્યા છીએ. રમજાનભાઈ એટલે રમજાનભાઈ બિલકુલ. હા સાહેબ. હા, મને પણ શ્રવણ લાભ મળ્યો છે. તરુણભાઈનો હું પણ આભાર માનું છું. હું હા પણ સાહેબ, જોડાઈ તમે ગયો તો. બહુ આનંદ થયો તરુણભાઈને સાંભળીને. જી સાહેબ, ધન્યવાદ. થેન્ક યુ સાહેબ. તમે આપના આશીર્વાદ જોઈએ છે સાહેબ. બસ સાહેબ તમે તો ચૂપચાપ આવીને બેસી ગયા તો મને તો ખબર જ નહીં પડી. મને શ્રવણ લાભ મળ્યો ઘણો બધો. સરસ, Thank મજા you. પડી ગઈ. હા, મજા આભાર પડી. સાહેબ. ધન્યવાદ. આપના કારણે થઈ શક્યું સાહેબ. એટલે આપને પહેલા કૃષ્ણનો વંદન છે. મહિમા કરો, કૃષ્ણનો મહિમા કરો. એ વાત કરી છે સાહેબ. બિલકુલ બિલકુલ. એક વાત મારે પણ કહેવી છે જી બિલકુલ. કે હું જયારે ડિપાર્ટમેન્ટમાં ભણતો હતો ત્યારે મારી છાપ મને હજી સાહેબ તરુણ સાગર કહીને જ બોલાવે છે, તરુણ પ્રભસુરી કહીને બોલાવે છે. એટલે એ મારું સાહેબે આપેલું નામ છે. અરે વાહ, અરે વાહ. તો તમે અરે વાહ, તો તમને સાહેબે જૈન મુનિ મહારાજ આપી દીધા છે. બરાબર. બહુ જ આનંદ છે. આવા શિક્ષકો બધાને મળે એવી આશા સાથે આપણી શ્રેણીને આજે સંકેલીએ છીએ કે અને એમનો ચેપ બધાને લાગતો રહે. કારણ કે આખી જે ધૂમકેતુએ જે ઈચ્છા વ્યક્ત કરી હતી ને કે આખી પૃથ્વી સ્વર્ગ થઈ જાય, તો મને એમ થાય કે એનો એક જ રસ્તો આ છે કે આવા સાહેબ બધાને મળે. ખૂબ સાહેબના, તરુણભાઈ અને આપ સૌ સ્વજનોના અઢળક આભાર સાથે આજની શ્રેણીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરી પાછા મળીશું બરાબર 11 સૌને નમસ્કાર, સૌનો આભાર.